આજનો લેક્ચર અગાઉ નાઇલ્સ એકેડમી યુટ્યુબ ચેનલ પર મૂકેલા ફ્રી ઇંગ્લિશ ગ્રામર વિડીયો સિરીઝને આધારે છે। તમારે ઇંગ્લિશ ગ્રામર પરફેક્ટ શીખવું હોય તો શરૂઆતથી જોવું। તમામ લેક્ચર પૂરા જોવા છે, એકદમ ફ્રી જ છે। સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, હું પ્રતનકોમ નાઇલ્સ એકેડમીમાં નાઇલ્સ પરિવારમાં તમારું સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે નરેશન એટલે કે જેને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જોવાની છે। નરેશન હોય તે સ્ટેટમેન્ટમાંથી બને। સ્ટેટમેન્ટ એટલે જે ઉદ્ગારવાચક ચિહ્ન ન હોય, જે કોમામાં લખેલા હોય, તે સ્ટેટમેન્ટમાંથી બને અને જે સ્ટેટમેન્ટ લખેલા હોય એને આપણે શું કહીએ છીએ, સ્પીચ। હવે સ્પીચ જે છે તે બે પ્રકારની હોય છે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ। એટલે ટૂંકમાં આપણે શું શીખવાનું છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। હવે હું લેક્ચર શરૂ કરું તેની પહેલાં તમને એ કહી દઉં કે આ લેક્ચર લાંબો થશે, એટલા માટે તમારી પાસે એ પ્રમાણે ટાઈમ લઈને તમે બેસજો। બીજી વસ્તુ, જો કાગળ અને પેન સાથે લઈને બેસશો તો બેટર રહેશે, કેમ કે મેં લાસ્ટમાં ઘણા બધા હું તમને પહેલાં શીખવાડી દઈશ, ત્યાર પછી બધા એક્ઝામ્પલ હું તમને કરવા આપીશ અને હું અહીંયા જ કરાવીશ। એટલા માટે કાગળ અને પેન હોય તો બેટર રહેશે અને ટાઈમ લઈને જ બેસજો। અને બીજી વસ્તુ એ કે લેક્ચર લાંબુ થશે એનું કારણ એ છે કે હું એવી રીતે સમજાવીશ કે તમે હજી બાળક છો અથવા તો તમને આના વિશે કંઈ ખબર નથી, એવી રીતે એકદમ જડમાંથી સમજાવીશ કે એકદમ ઝાડવાના જડ કેમ હોય એવી રીતે એકદમ હાવ અંદરથી અને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ બધું સમજાવીશ, એટલા માટે લેક્ચર લાંબો થઈ શકે છે। તો જોવાની છે આજે આપણે સ્પીચ, અને જે સ્પીચ છે ને એ હોય તો કે બે પ્રકારની હોય છે, એક તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો પહેલાં તો હું તમને એ કહી દઉં કે ભાઈ પહેલાં સ્પીચ બને કઈ રીતે। તો જુઓ, ત્રણ વ્યક્તિ છે, આ ત્રણ વ્યક્તિ છે, એ, બી અને સી। હવે આ બી જે છે ને તે એને એવું કહે છે કે હું પ્રામાણિક છું, કે આઈ એમ ઓનેસ્ટ। તો આ શું કહે છે, હું પ્રામાણિક છું, એવું કોને કહે છે, એને કહે છે। હવે એ જે છે તે આની વાત કોને કરશે, સીને કરશે એની વાત। તો એની વાત સીને શું કરશે કે ભાઈ આ બી એવું મતલબ કે એમ કહેશે કે ભાઈ આ અહીંયા ક્યાંકથી નીકળો હોય અને આ બે વાતો કરતા તો શું કહે કે ભાઈ તે કહેતો હતો કે તે હું પ્રામાણિક છું। શું કહે, આ એ છે ને એ સી જોડે વાત કરે છે ને એ શું બોલે છે, તે કહેતો કે હું પ્રામાણિક છું। તો હવે અહીંયા શું એવું, હું પ્રામાણિક છું એવું વચ્ચે આવ્યું। હવે માની લો કે આ બંને વાત કરે છે, હવે એમાંથી આ વ્યક્તિ છે એણે એટલું ન સાંભળ્યું કે તે કહેતો હતો, એટલું ન સાંભળ્યું, તો હવે એ આ બાકીનું સાંભળે હું પ્રામાણિક છું। તો એનો મતલબ કે આ ડાયલોગ હતો આનો અને આની વાત કરે છે આને, અને એમાંથી એણે એટલું ન સાંભળ્યું તો વાક્ય જે છે તેનો મતલબ બદલાઈ જાય કે ભાઈ આ એવું કહે છે કે હું પ્રામાણિક છું, એકચ્યુઅલી છે કોણ, બી। તો વાત આવી બદલાઈ જાય, તો આ વાત બદલાઈ જાય તો આ જે છે હું પ્રામાણિક છું, જે બેઠે બેઠું કથન કોનું છે, બીનું। એટલે કે આ જે વાત આને કરી હતી એવી ડાયરેક્ટ આને વાત કરી દીધી, એટલા માટે આને શું કહેવાય, ડાયરેક્ટ સ્પીચ કહેવાય। હવે આ વાત આને વાત આની કરવી, આ વ્યક્તિ વિશેની વાત આને કરવી છે, આ એ વાત કરે છે, તો હવે આ બી જે છે તેની તમામ વાત આને એકદમ પરફેક્ટ રીતે સમજાય છે સીને। એટલા માટે આ એ જે છે તે શેનો ઉપયોગ કરશે, એટલે તે કેવી રીતે બોલશે કે ભાઈ તે કહેતો હતો કે તે છે ને પ્રામાણિક છે, એટલે આ સમજી જશે કે ભાઈ કોની વાત કરે છે, તો કે સામેથી નીકળો તો તેની જ વાત કરે છે, તો તેમાં સમજી જશે। તો હવે એ શું કહે છે કે તે કહેતો હતો કે તે પ્રામાણિક છે, તો આમાં તેને વાત સમજે છે। તો આ શું થઈ ગયું, ઇનડાયરેક્ટ સ્પીચ, કે જે આ વ્યક્તિની વાત હતી એ આને પહોંચાડવા માટે અથવા તો બે વ્યક્તિની વચ્ચેની વાત કોઈ ત્રીજા વ્યક્તિને પહોંચાડવા માટે જે વ્યક્તિ પોતાની રીતે પોતાના ભાવથી જે વાત દર્શાવે એને શું કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય। તો હવે આપણી પાસે સ્પીચના કેટલા પ્રકાર છે, બે, ક્યાં ક્યાં, તો એક તો ડાયરેક્ટ સ્પીચ અને બીજી ઇનડાયરેક્ટ સ્પીચ। ઇનડાયરેક્ટ સ્પીચમાં શું આવે તો કે પોતાની રીતે વાત રજૂ કરે, અને ડાયરેક્ટ સ્પીચમાં શું હોય તો કે
એઝ ઇટ ઇઝ, જેવું કોઈ વ્યક્તિ બોલ્યું હોય, જેવું કોઈ વ્યક્તિ બોલ્યું હોય એને એઝ ઇટ ઇઝ કેવું, એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચની આ ઇનડાયરેક્ટ સ્પીચનો જન્મ એ માટે થયો છે કારણ કે જે ડાયરેક્ટ સ્પીચ છે એનાથી કોઈ વાત બધી સમજાઈ ના જાય. ઘણીવાર હું એમ થઈ જાય તો જે વાત કરતો હોય એના વિશે એવું લાગતું હોય કે ભાઈ એની પોતાની વાત કરે છે, એકચ્યુઅલી વાત આની ચાલતી હોય. તો એટલા માટે શેનો જન્મ થયો? ઇનડાયરેક્ટ સ્પીચનો. ઇનડાયરેક્ટ સ્પીચ એટલા માટે બની છે. ત્યાર પછી છે કે હવે આમાં આપણે કોઈ પણ આપણે ઇંગ્લિશનું વાક્ય લખીએ. રામ સેડ, I killed Ravan. રામ સેડ I killed Ravan. તો હવે આમાં જે આ બે કોમા છે આને શું કહેવાય? આને ફક્ત કોમા કહેવાય. અને આ શું છે? આવી રીતે આ કોમા આવી રીતે આવે તો આના કેવા છે? ઊંધા છે એટલે ઇન્વર્સ છે, તો આને ઇન્વર્ટેડ કોમા કહેવાય. અને આ બે છે બહુવચન છે એટલે કોમાસ, ઇન્વર્ટેડ કોમાસ કહેવાય આને. તો કોઈ પણ ઇન્વર્ટેડ કોમાની અંદર કોઈ વાક્ય રહેલું હોય તો એને શું કહેવાય? સ્પીચ. પણ કેવી? તો કે બોલાયેલી, રિપોર્ટેડ સ્પીચ. શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. કે કોને? તો કે જે ઇન્વર્ટેડ કોમાની અંદર જે રહેલા હોય તેને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. અને ટૂંકમાં આપણે શું કહીએ? RS. એવી રીતે અહીંયા કોમા છે એની બાજુ એક જો આ રામ, સબ્જેક્ટ સેડ, વર્બ છે. હા, તો આ જે વર્બ છે એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. અને જેને ટૂંકમાં શું કહેવાય? RV. શું કહેવાય? RV. આ રિપોર્ટિંગ વર્બ છે. અને આખું વાક્ય શું છે? સ્પીચ. પણ કેવી? રિપોર્ટેડ સ્પીચ છે. હવે આપણે કરવું શું છે? તો કે આ તો કોઈક વ્યક્તિની વાત છે, આ રામ છે એની બેઠે બેઠે બોલેલી વાત છે, પણ આપણે આને શેમાં ફેરવી છે? તો કે ઇનડાયરેક્ટમાં ફેરવવી છે. તો ઇનડાયરેક્ટમાં ફેરવવી હોય તો આપણે એ પ્રમાણે હવે એનું શીખીએ. કે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવું છે. તો પહેલાં તો આપણે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાત બોલે તો કઈ રીતે હોય? તો પહેલાં તો સબ્જેક્ટ હતું, હમણાં જોઈએ તો સબ્જેક્ટ અને વર્બ હશે. ત્યાર પછી ઇન્વર્ટેડ કોમામાં એની પોતાની વાત હશે એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અથવા તો અધર વર્ડ. આવી રીતે કોઈ પણ વાક્ય બોલાયેલું હોય, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. કારણ કે ઇંગ્લિશ ગ્રામરની બેઠે બેઠી શું છે? એક વાક્યની વાક્ય રચના છે. તમે નોવેલ, ન્યૂઝપેપર, કોઈ પણ બુકમાં વાંચો તો અંગ્રેજી વાક્ય આવી જ રીતે લખેલું હોય. એટલા માટે SVO અધર વર્ડ અથવા તો O અથવા તો અધર વર્ડ. તો આવી રીતે લખેલ છે. એમાં આપણે આને શું કહીએ છીએ? હવે ટૂંકમાં આપણે કહીશું આને શું કહીએ છીએ? RV. અને આને શું કહીએ છીએ? રિપોર્ટેડ સ્પીચ. અને રિપોર્ટિંગ વર્બ કહીએ છીએ. હવે આપણે જવું છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં. તો તમે ઘણી ફેરો છે ને અહીંયા તમે આ જે ડાયરેક્ટ દેખાય છે ને, મતલબ ડાયરેક્ટ સ્પીચ, એમાં તમે ઘણી ફેરો અહીંયા એક જ જોયું હશે કે સેડ. રામ સેડ, રાવણ સેડ, સીતા સેડ, માસા સેડ, સેડ એવું સાંભળ્યું છે. પણ એકચ્યુઅલી હું તમને એ કહી દઉં કે અહીંયા વર્બ એટલે કે આ સેડ એટલે કે રિપોર્ટિંગ વર્બ કોઈ પણ ટેન્સનો હોઈ શકે. જેવી રીતે સેડ હોય એવી રીતે સેડ એકલું ના હોઈ શકે. જે અહીંયા જનક લખું, જનક સેડ હોઈ શકે, જનક સેઝ હોઈ શકે, બહુવચન હોય તો સે હોય. ત્યાર પછી હેડ સેડ પણ હોઈ શકે. ત્યાર પછી વિલ અથવા તો શેલ સે પણ હોઈ શકે. કંઈ પણ હોઈ શકે છે, એવું નથી કે ફક્ત સેડ જ આવે. વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી બીજી વસ્તુ એટલે ટૂંકમાં હું એવું કહી શકું કે અહીંયા શું હોય? એની ટેન્સ હોઈ શકે. અને આ તો વાક્યરચના જ છે સીધી, એટલે આ તો કોઈ પણ ટેન્સ હોઈ શકે, એમાં તો કંઈ નવું છે નહીં. આ પણ એની ટેન્સ હોઈ શકે, પણ નવું શું છે? અહીંયા ફક્ત સેડ ના આવે. સેડ, સેડ, વિલ સે અથવા સેલ સે એવું બધું આવી શકે. આ તો સિમ્પલ છે, આમાં તો કોઈ પણ કાળ હોઈ શકે, એમાં કંઈ નવું છે નહીં. તો સિમ્પલ છે. અને જો તમને ટેન્સ હજી ના આવડતા હોય, મારો ટેન્સનો લેક્ચર ના જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં
તમે વિડીયોના ટાઇટલ નડશો એટલે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, એમાં મેં મારા ટેન્સના તમામ લેક્ચરની લિંક આપેલી છે અને એક્ટિવ અને પેસિવ વોઇસની પણ તમામ વસ્તુ શીખવાડેલી છે, નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું છે. તો આ સિમ્પલ હતું કે ભાઈ આમાં કોઈ પણ હોઈ શકે ને આ પણ કોઈ પણ ટેન્સ હોઈ શકે. હવે મેઇન મુદ્દો એ છે કે ભાઈ મારે શું છે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવું છે. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવું હોય તો એના માટે મતલબ કે માની લો આ એક દેશ છે અને આ એક દેશ છે. હવે બંને દેશને ભેગું થવું છે, મળવું છે. તો એના માટે પહેલાં શું દૂર કરવું પડશે? તો પહેલાં તો આ જે બોર્ડર પર ઊભેલી પોલીસ છે ને એને દૂર કરવી પડે. આ બોર્ડર પર ઊભેલી પોલીસને દૂર કરવી પડે. બે દેશ છે, બે દેશને મળવું છે. તો પહેલાં શું કરવું પડશે? બોર્ડર પર ઊભી રહેલી પોલીસને દૂર કરવું પડશે. તો દૂર કરવા માટે શું? બંનેને સંધિ કરવી પડે, વાટાઘાટા કરવી પડે, સંધિ બાંધવી પડશે. તો એ બાંધવાનું બંને વચ્ચેથી એક વ્યક્તિ આવે. કોણ? તો કે એ વ્યક્તિ અહીંયા જે બાંધવા આવે છે, એગ્રીમેન્ટ કહી શકો અથવા તો એજન્ટ કહી શકો. કોણ? તો કે કન્જક્શન. કોણ આવશે? કન્જક્શન. આ બે દેશ છે, કન્ટ્રી છે, એને બંનેને જોઈન્ટ થવું છે. તો પહેલાં તો સીમા પર રહેલી પોલીસ જે છે તે દૂર થાય. દૂર થાય એટલે કોણ આવશે? એજન્ટ તરીકે કન્જક્શન. એટલે અહીંથી પોલીસ શું છે? ગાયબ થઈ જશે. એટલે પેલું થાય કન્જક્શન. એટલે એના માટેના શું બનશે? રૂલ. એટલે કન્જક્શન રૂલ બનશે. ત્યાર પછી બીજું, હવે આ એક દેશ છે, એનો પ્રધાનમંત્રી છે, આ દેશનો પ્રધાનમંત્રી છે. તો આ બંનેને સંબંધ વધારવા પડશે. એટલે કે આ બંનેને જે છે તે સંબંધિત ફેરફાર થાય એ શીખવું પડશે. એટલે બીજું શું શીખવું પડશે? PM રૂલ્સ. આવો કોઈ બુકમાં રૂલ્સ નથી. હું તમને એ માટે આ બધા કહું છું કે તમારા માઇન્ડમાં આવા શબ્દો હોય ને તો તમને તરત ખબર પડી જાય કે આવું આપણે શીખાતા. એટલા માટે મેં આ બધા શબ્દો વાપર્યા છે. બુકમાં કંઈક પણ જગ્યાએ તમને આવું જોવા નહીં મળે. આ તો તમને માઇન્ડમાં સીધું PM રૂલ્સ, કન્જક્શન રૂલ એવું ખબર બોલો એટલે તરત ખબર પડી જાય એટલા માટે. ત્યાર પછી ત્રીજું, અહીંયા વધ્યું અધર છે એના કે ભાઈ અધર વર્ડ. તો એના માટેના આપણે સ્પેશિયલ રૂલ્સ જોઈશું લાસ્ટમાં એક્ઝામ્પલની સાથે. તો 3 નિયમ આવશે. કોઈ પણ બે દેશ એટલે કે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ છીએ તો ફેરફાર શેમાં થશે? નિયમ કેટલા યાદ રાખવા પડશે? કન્જક્શનનો નિયમ, કન્જક્શન રૂલ. PM એટલે કે આ સબ્જેક્ટનો સંબંધ બતાવે એનો રૂલ્સ. ત્યાર પછી સ્પેશિયલ રૂલ્સ. હવે જો આ તમને સંબંધવાળું ના સમજાય તો હું તમને એમ કહું કે અહીંયા આપણે એક વાક્ય જોયું હતું. રામ સેડ આઈ કિલ્ડ રાવણ. મને એ કહો કે આ રામ બોલે છે? હા, રામે કીધું હતું. આનો મતલબ એવો થાય, હા, આઈ કોના માટે વપરાણું? આ જે આઈ છે આ કોણ બોલે છે? રામ બોલે છે. તો આ આઈ કોણ થયું? રામ પોતે થયો. હું એમ કહું હું ટીચર છું તો આમાં હવે તમે જઈને તમારા મિત્રને કહો કે ભાઈ ભરત કહેતો હતો કે હું ટીચર છું, તો એમાં હું કોના માટે શબ્દ વપરાણો? ભરત માટે, એટલે મારા માટે. તો આ કોના માટે છે? રામ માટે. તો આનો નાનો બંનેનો સંબંધ છે ને, તો એવી રીતે હું તમને એ પણ કહેવા માગું છું કે અહીંયા છે ને આનો નાનો સંબંધ કઈ રીતે છે તો એનો નિયમ પણ આપણે શીખીશું. ત્યાર પછી અધર વર્ડ છે એટલે કે ઉદ્ગાર ચિહ્ન, ક્વેશ્ચન માર્ક, એ બધા સંકેત જે છે તેને બધાને ઘરની અંદર જ રાખવાના. પહેલી વાત તો એ ઘરની અંદર એટલે કે જે આ કોમા છે એની અંદર જ રાખવાના, આવડાને બહાર નહીં રાખવાના. તો એનો અલગ નિયમ આવશે, એ શીખીશું. તો સિમ્પલ એટલી જ વસ્તુ છે. તો હવે શરૂઆત કરીએ આપણે કન્જક્શન રૂલથી. તો કન્જક્શન રૂલ, કન્જક્શન રૂલ્સ. તો તમને તો પહેલાં એ ખબર હોવી જોઈએ કે આપણું ગુજરાતી ભાષા લો કે અંગ્રેજી ભાષા લો, તેમાં મુખ્ય 4 પ્રકારના વાક્ય હોય છે. ક્યાં ક્યાં 4 વાક્ય? તો હું પહેલાં અહીંયા લખી દઉં. પહેલું અસર્ટિવ, બીજું ઇન્ટ્રોગેટિવ, ત્રીજું એક્સક્લામેટરી, ચોથું ઇમ્પરેટિવ. જો અસર્ટિવ એટલે શું થાય કે એવા વાક્ય કે જે હકાર પણ હોય અથવા તો નકાર પણ હોય. રામ કેરી ખાય છે, સિમ્પલ છે, રામ કેરી નથી ખાતો, હકાર નકાર વાક્ય હોય. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. ત્યાર પછી એક્સક્લામેટરી એટલે ઉદ્ગાર. ત્યાર પછી ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ. આ 4 વાક્ય હોય છે. તો 4 વાક્યમાં અલગ અલગ કન્જક્શન આવે છે કે જે એના નિયમ પ્રમાણે હોય છે. તો પહેલું હકાર નકાર. તમને ખબર જ હશે, અત્યાર સુધી તમે શીખેલા છો, કયો કન્જક્શન આવે? ધેટ.
ત્યાર પછી છે પ્રશ્નાર્થ. એની પહેલાં હું તમને એ પણ કહી દઉં કે જે આજ્ઞાત વાક્ય છે, ઇમ્પેરેટિવ છે, સોરી આજ્ઞાતની એ ઉદ્ગર વાક્ય છે, એક્સક્લેમેટરી, તો એમાં પણ શું આવે? ધેટ આવે. આ હવે આઈ અને આઈ એ બંનેમાં અલગ આવશે. તો આજ્ઞાત છે એમાં ટુ આવે, જો હકાર હોય તો ટુ આવે, નકાર હોય તો નોટ ટુ આવે. એ આપણે આગળ શીખીશું. ત્યાર પછી પ્રશ્નાર્થ હોય તો એમાં બે ફાટા પડે કે હું તમને એક પ્રશ્ન પૂછું, તમે જમી લીધું? તો તમે શું કહેશો? હા અથવા ના. હું તમને એમ કહું તમે આજે સ્કૂલે ગયા હતા? તમે શું કહેશો? હા અથવા ના. હું તમને પૂછું ભાઈ તમારા પપ્પા ઘરે છે? તમે કહેશો હા અથવા ના. આ મેં સવાલ જે તમને પૂછ્યા ને એ બધામાં જવાબ શું આવે? હા અથવા ના. હવે હું તમને બીજા સવાલ પૂછું, તમારું નામ શું છે? તમે હા અથવા ના એમ કહેશો? નહીં કહો. તમારા પપ્પા ક્યાં ગયા છે? તમે હા અથવા નામાં જવાબ આપશો? નહીં આપી શકો. તમે કેવા કપડાં પહેર્યા છે? તમે હા અથવા નામાં જવાબ આપી શકશો? નહીં આપી શકો. તો પ્રશ્નાર્થ વાક્ય છે ને બે રીતે બને છે. ક્યાં ક્યાં? તો કે જેનો જવાબ યસ અથવા તો નો આવતો હોય અને જેનો જવાબ યસ અથવા તો નો ના આવતો. એકનો જવાબ યસ અથવા નો આવતો હોય અને એકનો જવાબ યસ અથવા નો ના આવતો હોય. આમાંથી કોઈ એક આવતું હોય. તો જ્યારે એવા પ્રશ્નાર્થ વાક્ય હોય અને આજે તમને એ ખબર ના પડે ને કે ભાઈ આમાં યસ જવાબ આવે કે નો જવાબ આવે, તો એ જે સેન્ટેન્સની શરૂઆત બિગિન્સ વિથ ઓક્ઝિલરી વર્બથી થાય. ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, શેલ, વિલ, હેવ, એનાથી શું થાય? શરૂઆત થતી હોય વાક્યની. તો એનો તમે જ્યારે કન્જક્શન મૂકો તો એમાં શું આવે? ઇફ અથવા તો વેધર. આ બેમાંથી એક શું આવશે? કન્જક્શન. અને જ્યારે યસ અથવા તો નો જવાબ નો આવતો હોય, જેનું તમારે ફરજિયાત કંઈક બોલવું પડતું હોય, તમારું નામ શું? તો તમારે નામ બોલવું પડે. તમારા પપ્પા ક્યાં ગયા? તો તમારે સ્થળનું નામ બોલવું પડે. તો એવા હોય તો એની વાક્યની શરૂઆત છે ને બિગિન્સ વિથ WH. WH વાળા વાક્ય હોય ને તેનાથી શરૂ થતી હોય અને એનો કન્જક્શન પણ શું થશે? WH. ફરીથી એક વખત રિપીટ કરી દઉં, એક વખત જોઈ તો જોઈ લેજો. હકાર અથવા નકાર, આને સ્ટેટમેન્ટ સેન્ટેન્સ પણ કહેવાય, અસર્ટિવ સેન્ટેન્સ, કે જેનું કન્જક્શન કોણ આવશે? ધેટ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, એના કન્જક્શનમાં ત્રણ વસ્તુ આવી શકે છે. એક તો WH વાળું જે પોતે હોય તે, અથવા તો ઇફ અથવા તો વેધર. ત્યાર પછી એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય, એમાં કોણ આવશે? ધેટ. ત્યાર પછી ઇમ્પરેટિવ એટલે કે આજ્ઞાત વાક્ય, તો એમાં કન્જક્શન તરીકે કોણ આવશે? તો કે ટુ. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ આવશે. ઓકે, તો આ કન્જક્શનનો સાદો ને સિમ્પલ નિયમ હતો. હવે આપણે બીજો નિયમ PM રૂલ્સ. હવે PM રૂલ્સની વાત કરીએ કે PM રૂલ્સ, તો એમાં પહેલાં તો મુખ્ય ત્રણ વસ્તુ કે ભાઈ તમે કોઈ પણ PMને મળો છો તો PM ડાયરેક્ટ ના મળી લે. વચ્ચે ઘણા બધા મેટર આવે, ફેક્ટર આવે, જે આર્ગ્યુમેન્ટ કે શું કહેવાય કે ભાઈ એના બંધન આવે છે, ઘણું બધું આવે છે. તો આમાં પણ એવું છે કે આની અંદર જે ત્રણ એક એવા પેટા નિયમ આવે છે કે PM મળે એની પહેલાં. તો પહેલાં તો પર્સનમાં ચેન્જ થાય, ચેન્જ ઓફ પર્સન. ત્યાર પછી બીજું ચેન્જ ઓફ ટેન્સીસ, અને ત્યાર પછી ચેન્જ ઓફ જે અધરવર્ડ છેલ્લે આપેલા હોય, યસ્ટરડે, નાવ, એ બધા એ ચેન્જીસ. તો PM રૂલ્સમાં શું આવે છે? ચેન્જ ઓફ પર્સન, ચેન્જ ઓફ ટેન્સીસ અને ચેન્જ ઓફ અધરવર્ડ. હવે એમાં ચેન્જ ઓફ પર્સનની પહેલાં વાત કરીએ. તો હવે હું છે ને અહીંયા બે લાઈન લખી, મારા ખ્યાલથી તમે ભમ થઈ જશો, તમને કંઈ ખબર નહીં પડે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોજો ધ્યાનથી, સમજાય તો સમજવાની કોશિશ કરજો. આમાં તમને કંઈ ખબર પડી? બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, આમાં તમને કંઈક ખબર પડી? ઓકે, હવે જો હું તમને સમજાવી દઉં. RV એટલે શું થાય? રિપોર્ટિંગ વર્બ. RS એનો મતલબ શું થાય? રિપોર્ટેડ સ્પીચ. હવે જો એ પણ અહીંયા લખી દઉં. S પ્લસ વી પ્લસ અધર વર્ડ. આને આપણે શું કહીએ છીએ? સ્પીચ, એટલે કે રિપોર્ટેડ સ્પીચ. અને આને શું કહીએ છીએ? રિપોર્ટેડ વર્બ. તો આ રિપોર્ટેડ વર્બ છે,
અને આ રિપોર્ટેડ સ્પીચ છે. એટલે આનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે પણ તમને એવા કોઈ પ્રોનાઉન દેખાય કે જે ફર્સ્ટ હોય, સેકન્ડ હોય, થર્ડ હોય, આમાં ખબર પડે છે ને, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. જેવી રીતે જો પ્રથમ પુરુષમાં કોણ આવે? આઈ, વી. બીજા પુરુષમાં કોણ આવે? યુ. બાકીના બધા ત્રીજા પુરુષમાં આવે. હી, શી, ઈટ, ધે. એ બધા શેમાં આવે? ત્રીજા પુરુષમાં. તો આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બાકીના બધા કીધા. તો જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફર્સ્ટ પુરુષ હોય, એટલે કે આઈ અથવા વી હોય, તો એનો સંબંધ કોની સાથે છે? સબ્જેક્ટ સાથે. કોનો સબ્જેક્ટ? રિપોર્ટેડ વર્બનો. રિપોર્ટેડ વર્બ અહીંયા છે, એનો સબ્જેક્ટ અહીંયા છે. કંઈ લાઇટ થઈ? એક્ઝામ્પલ ઘણા બધા જોવાના છે. લાઇટ નહીં થઈ હોય તો હું કરાવી દઈશ, પણ અત્યારે તમને સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ. ફરીથી બોલું છું. રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ હોય તો એનો સંબંધ કોની સાથે છે? સબ્જેક્ટ સાથે. કોના સબ્જેક્ટ? તો કે આરવી, રિપોર્ટિંગ વર્બમાં. રિપોર્ટિંગ વર્બ એટલે કે આમાં જો કોઈ આઈ અથવા વી અથવા માય અથવા અવર એવું કોઈ પણ પ્રથમ પુરુષનું કોઈ પણ આવે તો એનો સંબંધ કોની સાથે છે? તો કે જે આ રિપોર્ટેડ વર્બ છે એના સબ્જેક્ટ સાથે છે. ઓકે, એક્ઝામ્પલ સાથે સમજે, તમને વધારે ખબર પડશે. એક્ઝામ્પલ લો કે he says I am a teacher. ઓકે, આમે એક વાક્ય લીધું છે કે હી એટલે કોઈ ત્રીજો પુરુષ બોલ્યો હતો કે ભાઈ હું ટીચર છું. આ શું છે? ડાયરેક્ટ સ્પીચ. હવે આપણે શું જોઈએ છે? ઇનડાયરેક્ટ સ્પીચ. અત્યાર સુધીમાં આપણે જેટલું શીખ્યા ને એ જ એટલું જ આપણે કરીએ. તો અત્યારે એક નવું વસ્તુ શીખીએ કે આ હી છે એ એઝ ઇટ ઇઝ આવશે. હવે સેઝ એમનેમ. હવે આપણે શું શીખ્યા હતા કે બે દેશ છે એને ભેગા કરવા માટે આપણે પોલીસ છે એને શું કરવી પડશે? દૂર. તો એની જગ્યાએ કોણ આવશે? કન્જક્શન, એટલે કે ધેટ. હવે આમાં પ્રથમ પુરુષ છે, આ આઈ જે છે તે પ્રથમ પુરુષ છે. આઈ, હા. તો એનો સંબંધ કોની સાથે છે? તો કે રિપોર્ટેડ વર્બ છે ને એના સબ્જેક્ટ સાથે. તો આનો સંબંધ આની સાથે છે. તો આઈ કોણ છે? આ હી છે. તો આઈનું તમે આ હીમાં ફોર્મમાં કન્વર્ટ કરો તો શું થાય? હી થશે, કારણ કે આ પ્રોનાઉન છે. તો આનું પ્રોનાઉન શું થાય? આનું પણ હી જ થાય. પછી હીની સાથે એમ ના આવે, હીની સાથે શું આવે? ઇઝ. પછી બાકીનું તો આપણે શીખશું એટલું ત્યારે. પણ અત્યારે મેં કીધું એ પ્રમાણે કે શું હી છે અને અહીંયા આઈ છે. તો અહીંયા આઈ કોના માટે છે? હી માટે. તો અહીંયા શું લખવું? હી. માની લો કે અહીંયા શી હોત તો શી સેઝ આઈ એમ અ ટીચર. તો અહીંયા આઈ છે તો આઈ કોના માટે છે? શી માટે. તો અહીંયા પણ શું આવી જાત? શી. માની લો કે અહીંયા કોઈ રાધા બોલે છે. રાધા સેઝ આઈ એમ અ ટીચર. આ શું છે? પ્રોનાઉન છે. તો અહીંયા પણ શું આવશે? પ્રોનાઉન જ આવશે. તો હવે અહીંયા રાધા છે, તો હવે અહીંયા આઈ કોના માટે છે? રાધા માટે. તો અહીંયા પણ રાધા જ લખી દેવાની. આ ખોટું છે, કારણ કે જ્યારે પ્રોનાઉન શીખવાડે હતા ને ત્યારે, એટલે અહીંયા પણ રાધા જ આવી જશે. અહીંયા જો આ રાધા બોલે તો નીચે પણ રાધા જ બોલે. તો એક વાક્યમાં બે વખત નામ ક્યારેય ના આવવા જોઈએ. પ્રોનાઉન જ્યારે શીખવાડતું હતું ને ત્યારે મેં તમને કીધું હતું કે એક વાક્યમાં બે નેગેટિવ શબ્દ ના આવવા જોઈએ, એક વાક્યમાં બે વખત એના નામ ના આવવા જોઈએ. આ બધા શું છે? અંગ્રેજી ભાષાની તોહીન કરે છે, એનું મજાક ઉડાડે છે એવું ગણાય છે. તો અહીંયા રાધા, તો બે વખત નામ ના આવે. તો રાધા કોણ છે? તો અહીંયા રાધા નહીં આવે. રાધા કોણ છે? ત્રીજો પુરુષ સ્ત્રી. તો એની જગ્યાએ શું આવે? શી. એવી રીતે અહીંયા રામ બોલ્યો હોત તો રામ સેઝ આઈ એમ અ ટીચર. તો અહીંયા શું આવે? રામ સેઝ ધેટ. અને રામ કોણ છે? ત્રીજો પુરુષ, એક વચન પુરુષ છે. તો અહીંયા શું આવે? હી. અને આ કન્જક્શન છે એટલા માટે અહીંયા નવું વાક્ય શરૂઆત થાય. તો અહીંયા પણ કરતા આવે, એટલા માટે અહીંયા હી લીધું છે. અને અહીંયા પહેલું કેપિટલ હશે. ઓકે, ગેટ ઇટ? હવે આપણે આગળ જઈએ. આપણે જે શીખ્યા એ અત્યારે હવે લખી દીધું. હવે તમને લાઇટ થઈ જવી જોઈએ કે આ શું બતાવે છે, રાઈટ? હવે આપણે વાત કરીએ કે અહીંયા સબ્જેક્ટ. હવે આપણે વાત કરીએ ઓબ્જેક્ટની, કે જ્યારે આરવી એટલે રિપોર્ટેડ, અહીંયા લખી નાખું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે અહીંયા આરવી છે
તો આ આરવી. હવે એમાં જ્યારે ઓબ્જેક્ટની સાથે સંબંધ કોનો છે? સેકન્ડ પુરુષનો. સેકન્ડ પુરુષ એટલે બીજો પુરુષ. બીજો પુરુષમાં કોણ આવે? એક જ વ્યક્તિ આવે, યુ. તો જ્યારે આ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે પણ યુ આવશે તો એનો સંબંધ કોની સાથે રહેલો છે? ઓબ્જેક્ટ. આ વાક્યના ઓબ્જેક્ટ સાથે. ઓકે. બીજો પુરુષ અને ત્રીજો પુરુષ હશે તો કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ બેઠો લખી દેવાનો છે. પણ આ તમને સમજાવું ઓબ્જેક્ટ વાળું? હું એક વાક્ય લઈને સમજાવું. તો વાક્ય લખું અહીંયા. અહીંયા મેં વાક્ય લખ્યું કે હી સેઝ ટુ મી, મને કહે છે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, સોરી યુ આર માય ફ્રેન્ડ, એટલું જ કહે છે. તો આ વાક્ય છે. તો મેં તમને શું કીધું હતું કે જ્યારે અહીંયા જો કે ઓબ્જેક્ટ હશે, મતલબ કે બીજો પુરુષ હશે વાક્યમાં કોઈ પણ જગ્યાએ, જે રિપોર્ટેડ સ્પીચ છે એમાં કોઈ પણ જગ્યાએ બીજા પુરુષનો હશે તેનો સંબંધ કોની સાથે રહેલો છે? ઓબ્જેક્ટ સાથે. તો હવે અહીંયા જુઓ કે અહીંયા યુ શું છે? બીજો પુરુષ છે, રિપોર્ટેડ સ્પીચમાં છે. હા, તો એનો સંબંધ કોની સાથે રહેલો છે? આ વાક્યના ઓબ્જેક્ટ સાથે. તો ઓબ્જેક્ટ કોણ છે? આ છે. મી શું છે? ઓબ્જેક્ટ છે. અને એનો સંબંધ કોને રહેલો છે? કે આમાં જેટલા પણ બીજો પુરુષ હશે, યુ જેટલી જગ્યાએ આવે એ બધાનો સંબંધ કોની સાથે હશે? આ મી સાથે. ઓકે. તો હવે આપણે વાક્ય પ્રમાણે લખીએ, હી એઝ ઇટ ઇઝ. હવે અહીંયા બીજી વસ્તુ, પાછી એક નવી વસ્તુ શીખી લો કે અત્યાર સુધી છે ને ટુ આવતું જ નહોતું. આપણે જ્યાં સુધી વાક્ય જોઈએ ને એમાં ફક્ત હી સેઝ, હી સેડ એવું બધું આવતું હતું. હવે એમાં ટુ એવું. તો જ્યારે તમને આવી રીતે કોઈ વાક્ય દેખાય અને જેમાં હી સેઝ ટુ, સેડ ટુ, સે ટુ એવું કંઈ પણ આવે તો એનો મતલબ એવો થાય છે કે આ આખું બદલાઈ જશે. કઈ રીતે? તો કે જ્યારે સેઝ ટુ ભાળો તમે તો એનું શું કરી દેવાનું? ટેલ્સ. ટુ કેન્સલ કરી દેવાનું. માની લો કે ફક્ત સે હોત તો સે ટુ, તો એનું શું થાત? ટેલ. અથવા તો સેડ ટુ હોત તો સેડ ટુ, તો એનું શું થાત? ટોલ્ડ. શું થાત? ટોલ્ડ થાત. આ ટેલ્સ ક્યારે થાય? જ્યારે સેઝ ટુ હોય ત્યારે. ટેલ ક્યારે થાય? જ્યારે સે ટુ હોય ત્યારે. ટોલ્ડ ક્યારે થાય? તો કે જ્યારે સેડ ટુ હોય ત્યારે. તો એટલી વસ્તુ યાદ રાખજો. તો હવે અહીંયા હી છે એઝ ઇટ ઇઝ હી. હવે અહીંયા શું છે? સેઝ ટુ, તો એનું શું થાય? ફક્ત ટેલ્સ. ત્યાર પછી મીનું મી એઝ ઇટ ઇઝ. હવે આ પોલીસ છે એને દૂર કરવા પડશે. એને દૂર કરો એટલે એની જગ્યાએ કોણ આવે? ધેટ. હવે ધેટ ગયું. હવે અહીંયા શું છે? યુ. કોના સ્થાને છે? કર્તાના સ્થાને. પણ છે કોણ? બીજો પુરુષ. હવે આ જે સ્પીચ છે એમાં બીજો પુરુષ આવે તો એનો સંબંધ કોની સાથે હોય? ઓબ્જેક્ટ સાથે. આગલા વાક્યના ઓબ્જેક્ટ સાથે સંબંધ હોય તો એની સાથે આની સાથે સંબંધ છે તો મી. હવે એનું કર્તાનું સ્વરૂપ શું થાય? આ મી જે છે એ અહીંયા ઓબ્જેક્ટના સ્થાને છે, અહીંયા આપણે કર્તાના સ્થાને મૂકવાનું છે. તો અહીંયા કર્તાના સ્થાને મૂકવું તો મીનું કર્તાનું સ્થાન શું આવે? આઈ. પછી આઈની સાથે શું આવે? આર. હવે મતલબ એ આપણે નથી જો અત્યારે શીખવું. આ મતલબ અલગ ટેન્સ પડે છે, એ બધું અલગ આવે છે. હું તમને હમણાં સમજાવીશ. અહીંયા શું છે? માય. માય એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ છે તો પ્રથમ પુરુષનો સંબંધ કોની સાથે હોય? સબ્જેક્ટ સાથે. સબ્જેક્ટ સાથે હોય તો આ માય છે કોના માટે છે? આ માય જે છે તે હી માટે છે. હવે હી જે છે એનું આ માય એટલે માલિકી બતાવે. તો માલિકી બતાવવા માટે હીનું ક્યુ ફોર્મ આવે? હર આવે, હીઝ આવે, ક્યુ આવે? તો કે હીઝ. બાકીનું એઝ ઇટ ઇઝ. મેં ફક્ત એ હું તમને અત્યારે શીખવાડું છું, ચેન્જ ઓફ પર્સન. પર્સનને બદલાવાના છે એવું તમને બતાવું છું, એનો સંબંધ બતાવું છું કે આ શું બતાવે? પ્રથમ પુરુષ છે, આ બીજો પુરુષ છે. તો બીજો પુરુષ હોય એનો ઓબ્જેક્ટ સાથે સંબંધ હોય, પ્રથમ પુરુષ હોય એનો અહીંયા સબ્જેક્ટના સ્થાને સંબંધ હોય છે. તો એટલું આપણે જોયું. છેલ્લે ફૂલ સ્ટોપ. ડાયરેક્ટ તમે ઇનડાયરેક્ટ જો છો ને તો એમાં હંમેશા છેલ્લે શું આવશે? ફૂલ સ્ટોપ જ આવશે. ખાસ યાદ રાખજો. ઓકે. ત્યાર પછી હવે ત્રીજા પુરુષનું જોઈ લઈએ.
ત્રીજા પુરુષનું જોઈ લઈએ આપણે. રામ સેઝ આઈ લાઈક રાવણ. રામ સેઝ આઈ લાઈક રાવણ. તો અત્યારે આપણે જેટલું શીખા એ પ્રમાણે લખીએ. આ એઝ ઇટ ઇઝ નીચે આવશે રામ. અહીંયા સેઝનું સેઝ રહેશે કારણ કે ટુ નથી, ટુ હોત તો ચેન્જ થાત. આ પોલીસ છે એ બધા દૂર થશે, એની જગ્યાએ શું આવશે? ધેટ. આઈ શું છે? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ હોય એનો સંબંધ કોની સાથે હોય? આના સબ્જેક્ટ સાથે. તો રામ કોણ છે? ત્રીજો પુરુષ એક વચન, એટલે અહીંયા શું આવશે? હી. ત્યાર પછી અહીંયા આપણે આમ નામ રહેવા દઈએ, લાયકનું કંઈ કરવું નથી. અહીંયા રાવણ કોણ છે? ત્રીજો પુરુષ એક વચન, તો એને એઝ ઇટ ઇઝ લખી દો. આ થઈ ગયું તમારું વાક્ય. જેટલું શીખાશે એટલું આપણને આવડે છે. ઓકે, હવે આપણે આગલું નેક્સ્ટ જોઈએ છે કે હવે આગળ શું આવશે. તો હવે આગળ આવશે, આપણે શું શીખી ગયા? ચેન્જ ધ પર્સન. તો હવે શું થશે? હવે થશે ચેન્જ ઓફ ટેન્સીસ. હવે શું આવશે? તો કે જે કાળ છે એમાં પરિવર્તન આવશે. તો કાળમાં પરિવર્તન આવશે તો સૌથી પહેલી વસ્તુ એ કે કાળમાં પરિવર્તન આવે. તો કાળમાં પરિવર્તન આવે ક્યારે? અત્યાર સુધી આપણે કાળમાં કેમાં પરિવર્તન કર્યું નથી. તો એના માટેનો પેલો બેઝિક નિયમ છે. પહેલાં આપણે તો જે સિમ્પલ ઇનડાયરેક્ટની વાક્ય રચના છે એ લખી દઈએ. સબ્જેક્ટ વર્બ અધર વર્ડ. ઓકે, આ શું છે? ડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ સ્પીચ છે. આને શું કહેવાય? આને શું કહેવાય? બોલો ને. આને શું કહેવાય? રિપોર્ટેડ વર્બ. અને આને શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટિંગ વર્બ. ઓકે, તો હવે તમારે ટેન્સીસ એટલે કે કાળ બદલાવાના છે. તો કાળ બદલાવા માટેનો એક નિયમ છે કે જો આ વર્બ છે, રિપોર્ટિંગ વર્બ છે, જો એ પ્રેઝન્ટ હશે અથવા તો ફ્યુચરનું છે, આ રિપોર્ટિંગ વર્બ જે છે એ પ્રેઝન્ટ હશે. પ્રેઝન્ટમાં કોણ આવે? સે, સેઝ, સે ટુ, સેઝ ટુ, આ બધા શું છે? પ્રેઝન્ટ. અને હવે આને મારે ભવિષ્ય કરવું હોય તો આગળ ફક્ત વિલ, 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 વિલ. આ શું થઈ ગયા? ફ્યુચર એટલે કે ભવિષ્ય થઈ ગયા. તો પ્રેઝન્ટ અથવા તો ફ્યુચર ટેન્સ તરીકે આ રિપોર્ટિંગ બધા વર્બ હોય તો આ રિપોર્ટેડ સ્પીચમાં ટેન્સને ચાળો કરવાનો નહીં. જે વર્બ હોય ને એને એઝ ઇટ ઇઝ લખવાનું. કોને? વર્બને એઝ ઇટ ઇઝ લખવાનું. એક પણ પ્રકારનો સુધારો કરવાનો નહીં. ઓકે, હું એક વાક્ય લખીને સમજાવું કે તમને તેનાથી બેટર સમજાય. He says I was in the army. તેણે કીધું કે હું આર્મીમાં હતો. અહીંયા શું છે? સેઝ. અહીંયા વોઝ. આ શું બતાવે? વર્બ. વર્બ છે. હવે આને મારે શું કરવું છે? આ ડાયરેક્ટ સ્પીચ છે. હવે મારે એનું શું કરવું? ઇનડાયરેક્ટ સ્પીચ. હી છે એઝ ઇટ ઇઝ, સે એઝ ઇટ ઇઝ કારણ કે ટુ નથી, અને આ પોલીસને દૂર કરો એટલે ત્યાં શું આવશે? ધેટ. આઈ પ્રથમ પુરુષ, તો આ હી પ્રમાણે આવશે, તો કર્તાના સ્થાને હી જ રહેશે. અહીંયા જુઓ, આ શું છે? વર્બ છે. વર્બ છે પણ એ બદલાશે નહીં. હીની સાથે શું આવે? તો કે વોઝ ઇન ધ આર્મી. આ શું થઈ ગયું તમારું? ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંયા સેઝ છે એટલા માટે અહીંયા વોઝનું વોઝ રૂ. જો અહીંયા સેડ હોત ને તો અહીંયા હેડ પ્લસ વોઝ એટલે હેડ બીન થઈ જાત. અહીંયા શું થઈ જાત? હેડ બીન. અહીંયા સેડ હોત તો અહીંયા એટલામાં હેડ બીન જવાબ આવત. ઓકે, હવે આપણે બીજા બે એક્ઝામ્પલ વધુ જોઈએ કે જેનાથી વધુ ક્લિયર થાય. કે અહીંયા શું લખ્યું? દિનેશ સેઝ ટુ સુરેશ. તો પહેલાં તો દિનેશ એઝ ઇટ ઇઝ નીચે ઉતારો. સેઝ ટુ, ટુ છે તો અહીંયા શું થશે? ટેલ્સ. સુરેશને એઝ ઇટ ઇઝ નીચે ઉતારો. પોલીસ કર્મી છે એને દૂર કરો, એની જગ્યાએ કોને નાખો? તો કે ધેટ. હવે સૌથી પહેલી વસ્તુ આમાં આઈ છે, ત્યાર પછી યુ છે, ત્યાર પછી અહીંયા યુ છે, ત્યાર પછી અહીંયા મી છે. ઓકે, હવે મેં તમને કીધું તે પ્રમાણે સૌથી પહેલાં તમારે શું કરવાનું કે ભાઈ આમાં પ્રથમ પુરુષ કોણ છે? આઈ પ્રથમ પુરુષ છે અને મી પણ શું છે? પ્રથમ પુરુષ. તો આ બંનેનો સંબંધ કોની સાથે છે? તો કે આ વાક્યના કર્તા સબ્જેક્ટ સાથે. એટલે આઈનો સંબંધ આની સાથે, મીનો સંબંધ આની સાથે છે. ડન, ગેટ ઇટ. આમાં કંઈ નવું કર્યું નથી. હવે અહીંયા યુ એટલે બીજો પુરુષ. તો બીજો પુરુષ છે એનો સંબંધ કોની સાથે છે?
તો કે બીજો પુરુષ છે એનો આના જે ઓબ્જેક્ટ છે એની સાથે, એટલે યુ આની હારે સંબંધ છે અને આનો પણ આની હારે સંબંધ છે. એટલું ગેટ ઇટ થયું. હા, હવે આપણે આગળ વધીએ. અહીંયા આઈ છે, તો આઈ કોના સ્થાને છે? કર્તાના સ્થાને. દિનેશ, દિનેશ ત્રીજો પુરુષ એક વચન, તો એનું પ્રોનાઉન શું થાય? હી થાય. શેલનું સોરી આઈની સાથે શેલ આવે, વીની સાથે પણ શેલ આવે, પણ બાકીના બધાની સાથે શું આવે? વિલ. એટલે અહીંયા માટે વિલ થશે. કાળમાં પરિવર્તન નથી એવું, આ તો આઈની સાથે શેલ આવે, હીની સાથે વિલ આવે, એમાં કાંઈ નવું છે નહીં. હેલ્પનું હેલ્પ. હવે યુ, તો યુનો સંબંધ કોની સાથે છે? સુરેશ. કોના સ્થાને છે? કર્મના સ્થાને. તો સુરેશ કોણ છે? ત્રીજો પુરુષ એક વચન હી. પણ એક હી ક્યારે આવે? જ્યારે કર્તાના સ્થાને હોય ને ત્યારે હી આવે, પણ કર્મના સ્થાને હોય તો આનું શું થઈ જાય? હિમ. આ કોમાનો કોમા, ઇફનું ઇફ. યુ કોનું છે? તો કે સુરેશનું. ક્યાં છે? કર્તાના સ્થાને છે, તો એનું શું થાય? હી. હેલ્પ. અને મી કોના માટે આવે? તો કે દિનેશ માટે. ક્યાં છે? તો કે કર્મના સ્થાને. તો દિનેશ કોણ છે? ત્રીજો પુરુષ એક વચન, તો એનું હી શું છે? કર્મ, કર્તાનું સ્થાન છે. કર્મનું સ્થાન શું થાય? હિમ. એકદમ સિમ્પલ છે. આપણે કંઈ મતલબ શીખાઈને બહારનું કંઈ નથી કર્યું, તમને જે શીખવાડ્યું બધું કર્યું. બીજું એક્ઝામ્પલ જોઈએ. બાઘા સેઝ ટુ બાવરી, આઈ વિલ ગીવ માય નોટબુક ટુ યુ. તો બાઘા સેઝ, તો પહેલાં તો બાઘા એઝ ઇટ ઇઝ. બાઘા સેઝ ટુ છે એટલે શું થશે? ટેલ્સ. અને અહીંયા બાવરી. ત્યાર પછી આ પોલીસ કર્મી દૂર થશે, ત્યાં શું આવશે? ધેટ. હવે મેં કીધું એ પ્રમાણે અહીંયા શું છે? આ પ્રથમ પુરુષ છે. પ્રથમ પુરુષ છે તો એનું આ બાઘારા સંબંધ છે, મતલબ કે સબ્જેક્ટ સાથે સંબંધ છે. એવી રીતે માય, આ પણ પ્રથમ પુરુષ છે, એનો પણ બાઘા સાથે એટલે કે આ સબ્જેક્ટ સાથે સંબંધ છે. યુ, એનો કોની સાથે સંબંધ છે? તો કે આમાં કર્મ કોણ છે? બાવરી. તો યુનો કોની સાથે છે? બાવરી સાથે સંબંધ છે. બાકી નવું આપણે કાંઈ નથી કરવાનું, બાકીનું બધું બેઠું લખવાનું છે. તો અહીંયા આઈ છે, તો હવે અહીંયા આઈ અને બાઘા માટે વપરાણું. તો બાઘા માટે હવે અહીંયા કર્તાના સ્થાને શું આવશે? હી, વિલ, ગીવ. અને માય, માય કોના માટે આવે? બાઘા માટે. તો માય શું છે? એક પોઝેસિવ, માલિકી બતાવે. તો બાઘો કોણ છે? બાઘો ત્રીજો પુરુષ છે, એ એક વચન છે, તો ત્રીજા પુરુષ એક વચન માટે એની પોઝેસિવ શું આવે? હર આવે કે હીઝ આવે? તો હીઝ આવશે. હીઝ નોટબુક ટુ. અને યુ, તો યુ શું છે? તો કે કર્મના સ્થાને છે, પણ કોની સાથે સંબંધ છે? તો યુનો કોની સાથે છે? ઓબ્જેક્ટ સાથે. તો બાવરી કોણ છે? ત્રીજો પુરુષ મહિલા છે, અને એનું કર્મનું સ્થાન શું થાય? તો કે હર. ફૂલ સ્ટોપ. તો આ શું થઈ ગયું આપણું? ઇનડાયરેક્ટ સ્પીચ. કંઈ નવું નથી, જેટલું શીખવાડું છું એટલું જ આવે છે, સાથે સાથે એક્ઝામ્પલ કરાવતો જાઉં છું, એટલે તમારું આમાં ક્લિયર થતું છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ટેન્સીસ બદલે કઈ રીતે એ. તો જુઓ, આ તો સિમ્પલ છે. આ હવે તમારે બોલવાનું છે કે આ શું છે? રિપોર્ટિંગ વર્બ. અને આ શું છે? રિપોર્ટેડ સ્પીચ. ઓકે. હવે આપણે જોઈએ કે અત્યાર સુધી આપણે આ શું જોયું હતું? વર્બ છે એ શું છે? એ ફ્યુચર અથવા તો પ્રેઝન્ટ એટલે કે ભવિષ્ય અથવા તો વર્તમાન કાળ હતો એનો નિર્દેશ કરતું હતું આ વર્બ. હવે જોઈએ આ પાસ્ટ એટલે કે ભૂતકાળ. કે જો આ વર્બ જે બોલે એ વર્બ, રિપોર્ટિંગ વર્બ એ ભૂતકાળ હોય એટલે એમાં શું આવશે? તો સેડ આવી શકે, સેડ ટુ આવી શકે, એ બધા આવી શકે. તો એ હોય તો ત્યારે શું ફેરફાર થાય? તો જેટલા ફેરફાર આપણે આગળ શીખી ગયા ને એ તો બધા થશે. હવે ટેન્સમાં નવા થશે. હવે ટેન્સમાં નવા થશે. ક્યાં ક્યાં? તો માની લો કે રિપોર્ટિંગ જે વર્બ છે એ ભૂતકાળ છે, તો આમાં માની લો કે અહીંયા કયો કાળ છે? અહીંયા કોઈ પણ ભૂતકાળ છે. ભૂતકાળ માની લો કે સાદો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે અને ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. અહીંયા કંઈ પણ આપેલું છે. કર્તા તરીકે તમે વિચારો મનમાં કે ભાઈ કર્તા તરીકે રામ રાખીએ, રામ સેડ. હવે અહીંયા કંઈ પણ આપેલું છે, પણ ટેન્સ આ જે રિપોર્ટેડ સ્પીચ છે એનો ટેન્સ માની લો કે સાદો ભૂતકાળ છે, તો એનું તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળ છે તો એનું એક પણમાં કરવાનું નહીં. ચાલુ ભૂતકાળ છે તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કરવાનું, અને ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એનું એકેમાં કરવાનું નહીં. ફરીથી રિપીટ કરી દઉં.
કે અહીંયા રિપોર્ટિંગ વર્બ જે ભૂતકાળ હોય એટલે કે સેડ અથવા તો સેડ ટુ બેમાંથી કોઈ એક હોય તો અહીંયા જે વર્બ છે એ માની લો કે વર્બ V2 છે તો એની જગ્યાએ એનું સ્થાન કોણ લેશે તો કે હેડ પ્લસ V3 લેશે. કોણ લેશે? હેડ પ્લસ V3. માની લો કે આ વર્બ છે એ વોઝ પ્લસ આઈએનજી અથવા તો વર પ્લસ આઈએનજી છે તેનું સ્થાન કોણ લેશે તો એનું સ્થાન કોણ લેશે ચાલુ પૂર્ણ એટલે કે હેડ બીંગ V3 લેશે. કોણ લેશે? હેડ બીંગ V3 લેશે. તો અને પછી પાછું જે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે અથવા તો પૂર્ણ ભૂતકાળ છે એનું કંઈ પણ થતું નથી, એ જેવા છે ને એવા ને એવા જ રહેશે. ઓકે, તો હવે આપણે એના જે જોઈ લઈએ એની આ જે નીચે સવાલ છે એ આપણે ક્લિયર કરીએ કે રામ સેડ, તો પહેલાં તો રામ છે એને એઝ ઇટ ઇઝ મૂકી દો. સેડ છે ટુ નથી એટલે એ બેઠે બેઠું આવશે, સેડનું સેડ જ આવશે. હવે આ શું છે? પોલીસ કર્મી, એને દૂર કરો ધેટ. આ કોના માટે વપરાય તો કે આમાં જે કરતા છે રામ, તો રામ કોણ છે? હી. અહીંયા શું છે? કિલ્ડ એટલે કે V2. તો હવે આને મારે શેમાં કન્વર્ટ કરવાનું છે તો આને મારે કરવાનું છે પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે તો કે હેડ પ્લસ V3 એટલે કે કિલ્ડ. અને રાવણ એ તો ત્રીજો પુરુષ એટલે કે બદલાશે નહીં, મેં તમને અગાઉ કીધું એઝ ઇટ ઇઝ રહેશે. તો આ શું થયું? ઇનડાયરેક્ટ સ્પીચ. આ શું છે? ડાયરેક્ટ સ્પીચ છે. ઓકે, હવે બીજું જોઈએ. જનક છે તો એઝ ઇટ ઇઝ પહેલાં જનક લખી દો. ટુ નથી એટલે સેડ બેઠે બેઠું આવશે. પોલીસ કર્મી છે એને દૂર કરો એટલે ત્યાં ધેટ આવશે. સચિન, સચિન આ મતલબ ત્રીજો પુરુષ છે તો એમાં કંઈ પણ ચેન્જીસ થશે નહીં, તો સચિનનું સચિન જ રહેશે. ત્રીજો પુરુષ એક વચન છે ને, તો આ પ્રથમ પુરુષ નથી બીજો પુરુષ, ત્રીજો પુરુષ છે એટલે બેઠે બેઠું સચિન રહેશે. અહીંયા શું છે? વોઝ પ્લેઇંગ. તો વોઝ પ્લેઇંગ એટલે કે આ કયો કાળ થયો તો કે ચાલુ ભૂતકાળ થયો. હવે એનું શેમાં બદલશે તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. તો પહેલાં તો શું આવે? હેડ, પછી બીંગ, ત્યાર પછી પ્લેડ ક્રિકેટ. ઓકે, આ એટલું ચેન્જીસ થયું છે. શા માટે થયું તો કે અહીંયા સેડ છે અને આ શું છે? વર્બ છે એટલા માટે. સચિનનું શા માટે ના થયું તો સચિનનું એ માટે થયું કે આ ત્રીજો પુરુષ છે એટલા માટે. સચિન બેઠું બેઠું ધેટ શા માટે આવ્યું તો કે અહીંથી પોલીસ દૂર થયા, બાકી તો નવું કંઈ કર્યું નથી. ત્યાર પછીનું વાક્ય જોઈએ. અજય સેડ એઝ ઇટ ઇઝ. આ પોલીસ કર્મીને દૂર કરો એટલે ધેટ. આઈ પ્રથમ પુરુષ એટલે આના સબ્જેક્ટ સાથે સંબંધ અજય. ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા હી. શો એટલે આ શું થયું? V2. તો V2નું શેમાં થશે કન્વર્ટ? હેડ પ્લસ V3. તો હેડ અને શોનું સીન થશે હર. અને સોરી છે ને હર. હર શું છે તો કે આ હર જે છે તે ત્રીજો પુરુષ એક વચન છે, તો ત્રીજો પુરુષ હોય તો એનું પણ એજ ઇટ ઇઝ રહેશે, હરનું હર જ રહેશે, ત્રીજો પુરુષ છે એટલા માટે. તો આમાંથી આપણે બેડલું ક્યાં? અહીંયા ધેટ કર્યું, અહીંયા હેડ સીન કર્યું, અને આ ત્રીજો પુરુષ હતો એટલે બેઠે બેઠું લખી દીધું છે. અને આ હી એ માટે કર્યું કે અજય હતો અને કર્તાનું સ્થાન છે એટલા માટે. ત્યાર પછી કે આ વર્બ જે છે તે શું હોય? પાસ્ટ ફોર્મ. આને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. અને આ રિપોર્ટેડ સ્પીચ. હવે આ રિપોર્ટેડ વર્બ જે છે તે પાસ્ટ હોય એટલે કે સેડ અથવા તો સેડ ટુ હોય. અને અહીંયા જે રિપોર્ટેડ સ્પીચ છે એનો ટેન્સ કોઈ વર્તમાન કાળ નિર્દેશ કરે, તો એનું કન્વર્ટ શેમાં થશે? ભૂતકાળમાં. કઈ રીતે? માની લો કે સાદો પૂર્ણ, ચાલુ પૂર્ણ. અહીંયા ફરીથી રિપીટ કરી દો. અહીંયા વર્બ છે. આ કેવો વર્બ છે? રિપોર્ટિંગ વર્બ છે. એ કેવો હોય? પાસ્ટ. ટૂંકમાં સેડ અથવા સેડ ટુ વાળું હોય. તો જ્યારે આ રિપોર્ટેડ સ્પીચ છે તો રિપોર્ટેડ સ્પીચ છે એનું જ્યારે ટેન્સ, આખા રિપોર્ટેડ સ્પીચનો ટેન્સ સાદો વર્તમાન કાળ હોય તો આ શું થઈ જશે? સાદો ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ. ચાલુ હોય, ચાલુ ભૂતકાળ. ચાલુ પૂર્ણ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ. કંઈ નવી નથી.
જો આ પાસ્ટ હોય સેડ અથવા સેડ ટુ હોય અને આ વાક્ય વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળની જગ્યાએ અહીંયા ફક્ત ભૂતકાળ કરી દેવાનું છે. અને વિલ હોય તો એનું વુડ, શેલ હોય એટલે એનું શુડ. એટલે આ શું ભવિષ્યકાળ પણ આવી ગયો. તો ફરીથી રિપીટ કરી દઉં. આ હું તમને ત્રીજી ફેરું એ માટે યાદ કરાવું છું કે અહીંયા સેઇઝ હશે અને તમે આ બધા તફાવત અંદર નાખશો ને તો બધું પાણી, બધી મહેનત પાણીમાં વહી જશે. એટલા માટે કહું છું કે સેડ અથવા સેડ ટુ હોય અને આ રિપોર્ટેડ સ્પીચ છે એ સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ, વિલ હોય તો વુડ, શેલ હોય તો શુડ. આપણે એક્ઝામ્પલ જોઈએ. જનક સેડ આઈ લવ આઈસ્ક્રીમ. જનકનું એઝ ઇટ ઇઝ. સેડનું સેડ કારણ કે ટુ નથી એટલે અને આને દૂર કરો પોલીસ કર્મીને અને ધેટ. આઈ કોના માટે? જનક માટે. જનક કોણ છે? હી. અને લવ, લવ એટલે V1 એટલે સાદો વર્તમાન કાળ. તો હવે આ મારે શું કરવું છે? ઇનડાયરેક્ટ કરું તો લવનું શું થાય? લવડ. આઈસ્ક્રીમનું તો આઈસ્ક્રીમ જ રહેશે, એમાં તો કંઈ ચેન્જીસ આવશે નહીં. ઓકે, તો આ ફૂલ સ્ટોપ. તો આ શું થઈ ગયું? ઇનડાયરેક્ટ થઈ ગયું. એવી રીતે રાધા સેડ. રાધા સેડ પોલીસ કર્મીને દૂર કરો ધેટ. આ કોના માટે વપરાય? તો કે કરતા કોણ છે? રાધા માટે. તો ત્યાં શું આવે? શી. સીની પછી આ શું છે? એમ રીડિંગ. એમ રીડિંગ એટલે કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. શેમાં પરિવર્તન થશે? ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર. સીની સાથે શું આવે? વોઝ. રીડિંગનું રીડિંગ, નોવેલ. ઓકે, હવે અહીંયા જો તમને આવું આપ્યું હોત કે નાવ, તમને શું લખ્યું હોત કે એ વાંચે છે અત્યારે એટલે કે નાવ. રાધા સેડ આઈ એમ રીડિંગ અ નોવેલ એટ નાવ અથવા તો નાવ. તો ત્યારે અહીંયા ધેન એક એડ થાત. ઓકે, અને બીજું કે જસ્ટ નાવ હોય ને તો પણ ધેન જ આવે. હું અહીંયા લખી દઉં નાવ અથવા તો જસ્ટ નાવ. જો નાવ અથવા જસ્ટ નાવ આ અધર વર્ડ છે, ચેન્જીસ આપણે આગળ જે જોઈશું તો એનું શું થાય? અહીંયા ધ્યાન થશે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ કે બે વસ્તુ આપણે જોઈ લીધી. PM રૂલ્સ. PM રૂલ્સ એમાં પહેલી વસ્તુ શું જોઈ? ચેન્જ ઓફ પર્સન. બીજી ચેન્જ ઓફ ટેન્સીસ. ત્રીજી ચેન્જ ઓફ અધર વર્ડ. જે અધર વર્ડ આપેલા હોય એમાં પરિવર્તન થાય છે એ. તો એમાં સૌથી પહેલું કે જ્યારે પણ તમને વાક્યમાં ડાયરેક્ટ વાક્ય કોઈ લખેલું હોય તો એમાં ધીઝ ભાળો, દેખાય, તમે જોવો તો એનું શું કરી દેવાનું? ઇનડાયરેક્ટમાં ધેટ. હિયરનું ધેર, નાવનું ધેન, અગોનું બિફોર, જસ્ટ નાવનું ધેન. આ ઈ છે, ઈ વાળું ધેન. એ થાન વાળું નહીં. ટુડે ધેટ ડે, ટુનાઇટ that night, yesterday the previous day, last week the previous week, tomorrow the next day, next week the following week. ઓકે, તો આમાં આવી રીતે સિમ્પલ છે. અને અહીંયા તમે ધ ફોલોવિંગ ડે પણ લખી શકો. આપણે ટુમોરો છે ને એની જગ્યાએ ધ ફોલોવિંગ ડે પણ લખી શકો. હવે બીજી વસ્તુ કે અપવાદ, એક્સેપ્શન. ઇટ્સ એવરીવર. કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વાક્ય કોઈ બોલેલું હોય, માની લો કે કોઈ ટીચર બોલે કે ભાઈ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે અથવા તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એવી રીતે કોઈ પણ સનાતન સત્ય બોલે અથવા તો કોઈ પોતાની ટેવ બોલે, હું જમણા હાથે લખું છું, ડાબા હાથે લખું છું, હું વહેલો સૂઈ જાઉં છું, કોઈ પોતાની ટેવ લખે અથવા તો કોઈ કહેવત લખે કે હાસ્ટે મેક્સ વેસ્ટ, હેસ્ટ મેક વેસ્ટ, ઉતાવળ હંમેશા બરબાદી કરે છે. એવી રીતે એનો એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે, દરરોજ એક એપલ ખાઓ, ડૉક્ટરથી દૂર રહો. ત્યાર પછી એક હજી એક કહેવત, પ્રોવર્બ એટલે કે કહેવત હતી, ઓકે નહીં યાદ આવે. તો જ્યારે કોઈ કહેવત હોય તો કહેવત હોય, રોજિંદી ટેવ હોય, કોઈ સનાતન સત્ય વાત હોય તો ત્યારે એમાં છે ને કોઈ ટેન્સમાં કંઈ ફરક નહીં પડે. બાકીના બધા ફરક પડશે. જેવી રીતે આઈની જગ્યાએ આપણે બદલાતા હતા, જેમાં ફર્સ્ટ પર્સન, અધર વર્ડ, એ બધા ચેન્જીસ થશે પણ કાળમાં ચેન્જીસ નહીં થાય. અને જો કહેવત, બીજી કહેવત યાદ આવી હતી, અર્લી ટુ બેડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્ધી વેલ્ધી એન્ડ વાઇઝ. વહેલા સૂઈ જાઓ, વહેલા જાગો, તે માણસને સમૃદ્ધિ, સ્વસ્થ અને ડાહપણિયું બનાવે છે.
ઓકે, તો આ યાદ રાખજો કે કહેવત, રોજિંદી ટેવ અને સનાતન સત્ય વગેરે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ તો કાળમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં થાય. તેમાં સેડ હોય, સેઝ હોય, કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં. ડન. હવે આપણે જોઈએ વાક્ય કે જેમાં આપણા બધા નિયમ આવી જાય અને જેટલું બાકી છે એ પણ અંદર આવી જશે. પહેલું વાક્ય છે જનક સેઝ આઈ ડુ ઇટ ફોર યુ જાનકી. તો હવે આપણે બધા કરતા જઈએ અને મારી એક તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણે આ એક્ઝામ્પલ જોઈએ ને તો સાથે તમે બુક અને પેન હશે એવો હું માનું છું અને તમે આનો જવાબ પણ અંદર લખતા હશો. હું વિડીયો પોસ્ટ કરશો, તમે તમારા બુકમાં જવાબ લખશો, તમારી ભૂલ ક્યાં પડી, તમે જો કંઈ મિસ્ટેક હશે તો મને કોમેન્ટ કરશો. હું બધું હું કે શું કહેવાય કે ભાઈ હું એવી ઈચ્છા રાખું છું કે તમે આવું બધું કરશો, તમે તમારા માટે આવું બધું કરશો કે ભાઈ એક્ઝામ્પલ જોઈએ છે તો એક્ઝામ્પલ તમને આવડી જાય. આપણે શીખાય બધું જ છે, કંઈ નવું નથી. જે મેં તમને શીખવાડ્યું એ જ બધું આવવાનું છે. તો તમને આવડી ગયું કે નથી આવડ્યું એટલું એટલીસ્ટ તમે તમારી રીતે ટેલી કરજો. અને જો બધું આવડી જાય તો વેલ એન્ડ ગુડ, મને પણ ને તમને પણ. તો પહેલું વાક્ય છે જનક સેઝ. તો મેં કીધું પ્રમાણે પહેલાં તો એઝ ઇટ ઇઝ લખી દેવાનું. જનક સેઝ. આ પોલીસ કર્મી છે એને દૂર કરો, ધેટ આવશે. હવે અહીંયા આઈ, તો મેં શું કીધું ફર્સ્ટ પુરુષ સેકન્ડ પુરુષ એને પહેલાં છે ને તાળો મેળવી જ લેવાનો. અહીંયા આઈ છે તો આઈ કોના માટે હોય? અહીંયા સબ્જેક્ટ માટે હોય. ત્યાર પછી બીજું કોઈ છે, અહીંયા યુ છે તો અહીંયા યુ છે તો યુ કોના માટે? તો અહીંયા જો કોઈ નથી આપેલું પણ અહીંયા જુઓ જાનકી આપેલું છે તો અહીંયા તમે જાનકી લખશો તો અહીંયા શું આવશે? અહીંયા મેં ધેટ લખી નાખ્યું. અહીંયા જાનકી એકચ્યુઅલી લખવાનું હતું, અહીંયા છેલ્લે લખેલું હતું એટલે ધેટ. પછી આઈ, તો આઈ કોના માટે આવે? જનક માટે. જનક કોણ છે? ત્રીજો પુરુષ એક વચન એટલે શું આવશે? હી. આ સેઝ વર્તમાન કાળ છે એટલે કાળમાં કોઈ ફરક નહીં પડે. હવે અહીંયા આઈ માટે ડુ છે પણ હી માટે ડઝ આવે ને. આ તો સિમ્પલ નિયમ છે અંગ્રેજી ગ્રામરનો. અને ઈટનું ઈટ, ફોરનું ફોર. યુ કોની માટે છે? જાનકી માટે. જાનકી કોણ છે? તો કે ત્રીજો પુરુષ મહિલા છે. મહિલા છે ને પાછું કર્મના સ્થાને એટલે શું આવે? હર. તો આ શું થયું આપણું? રાઈટ. અહીંયા છે ને ટેલ્સ આવશે. ઓકે. ત્યાર પછી માસા સેઝ ટુ માસી આઈ ડોન્ટ. માસા સેઝ ટુ માસી આઈ ડોન્ટ લાઈક યોર ધીઝ હેબિટ. તો પહેલાં તો માસા છે એને એઝ ઇટ ઇઝ લખી દો. સેઝ ટુ એટલે ટેલ્સ માસી. આ પોલીસ કર્મીને દૂર કરો એટલે ધેટ. આઈ પ્રથમ પુરુષ કોના માટે? તો કંઈક કરતા હશે. કરતા કોણ છે? તો કે હી થશે, ત્રીજો પુરુષ એક વચન. હવે અહીંયા ડુ નોટ એ કોના માટે છે? આઈ માટે. પણ હી છે એનો મતલબ શું થાય કે એ ડઝ નોટ થઈ જશે. ડઝ નોટ લાઈક. યોર. યોર એટલે બીજો પુરુષ. બીજો પુરુષ માટે કોણ આવે? તો કે અહીંયા જે કર્મના સ્થાને હોય એટલે કે માસી. યોર એટલે કે આ શું થાય કે ભાઈ માલિકી બતાવે, પોજેસિવ બતાવે. તો માસી બીજો પુરુષ. હવે માસી શું છે? મહિલા છે. તો એની અહીંયા એની શું કહેવાય કે પોજેસિવ એટલે કે માલિકી ધરાવતી વિભક્તિ કઈ આવે? તો મહિલા માટે શું આવે? હર આવે કે હીઝ આવે? તો હર આવશે. હર. ધીઝ છે એટલે ત્યાં શું થશે? ધેટ જ થશે. હેબિટ. ઓકે. ત્યાર પછી યુ સે ટુ હર. તો પહેલાં તો એ તો લખી જ દો. યુ સે ટુ એટલે ટેલ. હરનું હર. આ પોલીસ કર્મીને દૂર કરો. ધેટ. ત્યાર પછી આઈ કેન ડુ એનીથિંગ ફોર યુ ટુડે. તો હવે અહીંયા સેઝ ટુ છે એટલે ટેન્સીસમાં કોઈ ફેરફાર થશે નહીં. આઈ કોના માટે? યુ માટે. કર્તાના સ્થાને યુનું યુ શું થાય? યુ થશે. કેનનું કેન. ડુનું ડુ. એનીથિંગનું એનીથિંગ. ફોરનું ફોર. યુ બીજો પુરુષ. બીજો પુરુષ એટલે હર. હર એટલે સ્ત્રી. તો અહીંયા પણ હર જ થશે. ટુડે. ટુડે એટલે જે મતલબ જે દિવસ હોય એ પ્રમાણે જ આવે એટલે કે ધેટ ડે. નાઇટ હોત તો ધેટ નાઇટ. ત્યાર પછી રાજા એઝ ઇટ ઇઝ. સેઝ ટુ એટલે ટેલ્સ રાની. અને અહીંયા જો ક્વેશ્ચન વાળું છે
તો જ્યારે ક્વેશ્ચનવાળું વાક્ય હોય તો અહીંયા ટેલ્સનું ટેલ્સ નહીં રહે, અહીંયા શું થઈ જશે? આસ્ક. જો અહીંયા એસ હશે તો એસ રહેશે, એસ નહીં હોય તો એસ નીકળી જશે. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલા માટે અહીંયા શું થશે? આસ્ક. અમે એક્ઝામ્પલ એ માટે જ કરાવું છું કે જેનાથી તમને ખબર પડે. તો અહીંયા આસ્ક રાની, અહીંયા જે છે હવે ક્વેશ્ચનવાળું છે, તો ક્વેશ્ચનવાળું છે તો અહીંયા શેનાથી ક્વેશ્ચન પૂછો? ઓક્ઝિલરી વર્બ, એટલે કે યસ ઓર નો વડે. તો આમાં હા કે ના, તો એનો જવાબ શું આવે? ઇફ અથવા વેધર. તો આપણે બેમાંથી કોઈ પણ એક લખી શકીએ. તો અહીંયા ઇફ, કારણ કે આ ઇન્ટ્રોગેટિવ, યાદ કરો કન્જક્શનનો નિયમ, પહેલો નિયમ ઇફ. હવે મેં તમને કીધું કે ના કીધું, હું તમને અત્યારે કહું કે ઇનડાયરેક્ટ હોય, ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો એમાં ક્યાં રહી? ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો એમાં ક્યારેય ક્વેશ્ચનવાળું વાક્ય રહેતું જ નથી. એ ઓલવેઝ શું થઈ જાય? ફૂલ સ્ટોપવાળું. ઓલવેઝ શું થઈ જાય? ફૂલ સ્ટોપવાળું વાક્ય થઈ જાય. તો આમાં આર છે. આર શા માટે આવો? તો કે ક્વેશ્ચન પૂછવા માટે. પણ અહીંયા આર નહીં આવે કારણ કે ફૂલ સ્ટોપવાળું વાક્ય છે એટલે પ્રશ્નાર્થ નથી. તો અહીંયા જે કરતા હોય ને એ આવશે. હવે યુ એટલે બીજો પુરુષ, તો આમાં બીજો પુરુષ કોણ છે? રાની. અને રાની માટે યુ વપરાણું, તો યુ એટલે કે રાની, અને રાની માટે કર્તાના સ્થાને ત્રીજો પુરુષ મહિલા, એટલે શું આવશે? સી. ત્યાર પછી સી ની સાથે હવે આર આવે કે ઇઝ આવે? તો ઇઝ. રેડીનું રેડી. આપણે આર છે ને એનો એ વોઝવેર નથી કર્યું, કેમ કે અહીંયા આપણને વર્તમાન કાળ આપેલું છે એટલા માટે. રેડી ટુ ગો આઉટ નાવ. નાવનું શું થશે? ઈ વાળું ધેન ફૂલ સ્ટોપ. ત્યાર પછી બબીતા સેઝ ટુ જેઠાલાલ. બબીતા પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ હશે એટલે શું આવશે? આસ્ક. આસ્ક જેઠાલાલ. અને આનું શું થઈ જશે? ઇફ અથવા વેધર, કારણ કે અહીંયા ડુ થી પ્રશ્ન પૂછ્યો છે. તો ઇફ ડુ યુ હેવ ચેન્જ ઓફ 2000, તો 2000ના છૂટા છે, હા કે ના? પ્રશ્ન પૂછે એટલે ઇફ અથવા વેધર આવશે. તો ઇફ, હવે મેં કીધું એ પ્રમાણે ડુ અહીંયા શા માટે આવ્યું? પ્રશ્ન પૂછવા માટે. પણ અહીંયા ડુ નહીં, અહીંયા કોણ આવશે? કરતા. તો યુ કોના માટે છે? જેઠાલાલ માટે. જેઠાલાલ કોણ છે? ત્રીજો પુરુષ ભાઈ છે, એટલે અહીંયા શું આવશે? હી. બીજો પુરુષ છે એટલે આના ઓબ્જેક્ટ સાથે, જો પ્રથમ પુરુષ આઈ માય હોત તો બબીતા સાથે સંબંધ હોત. ત્યાર પછી હી. હવે યુની સાથે હેવ આવે, પણ હીની સાથે તો હેઝ આવે. ચેન્જ ઓફ 2000 ફૂલ સ્ટોપ. ત્યાર પછી રાધા સેઝ, તો રાધા એઝ ઇટ ઇઝ. સેઝનું સેઝ. કેમ સેઝનું સેઝ? કારણ કે ટુ નથી એટલા માટે. હવે ક્વેશ્ચન વાળું છે એટલે આનું શું થશે? ઇફ થશે. નહીં, ઇફ નહીં થાય. અહીંયા વોટ છે. જુઓ, વોટ ડુ યુ ડુ હિયર. તમે અહીંયા શું કરો છો? તો હા કે નાથી જવાબ ના આપી શકો. તમારે ફરજિયાત કેવું પડે? હું અહીંયા લખું છું, વાંચું છું, એવું કંઈ પણ કેવું પડે. તો અહીંયા વોટનું વોટ રહેશે. ત્યાર પછી હવે અહીંયા ડુ શા માટે આવ્યો? પ્રશ્નાર્થ માટે. તો ડુ તો નહીં, અહીંયા કોણ આવશે? કરતા. અને અહીંયા કોણ છે? યુ, બીજો પુરુષ. બીજો પુરુષ કોના માટે આવે? તો કે અહીંયા કોઈક હોય એના માટે. પણ અહીંયા કોણ છે? તો અહીંયા કોઈ નથી, પણ અહીંયા જો છે, અહીંયા કોણ છે? કનુ. કનુ કોણ છે? તો કે ત્રીજો પુરુષ એક વચન પુરુષ, તો એના માટે શું આવે? હી. હી. ત્યાર પછી ડુ, તો હીની સાથે ડઝ આવશે. યુ છે ને એટલા માટે અહીંયા ડુ છે, પણ હીની સાથે ડઝ. હિયરનું શું થાય? ધેર. અને અહીંયા કનુ છે તો કનુ અહીંયા આવશે, અને અહીંયાનું શું થઈ જાય? ટેલ્સ. આ મતલબ કે આ મિસ્ટેક છે ને, મિસ્ટેક ના ગણાય, કારણ કે તમે જ્યારે સોલ્વ કરશો કે ભાઈ એમસીક્યુ, તો એમસીક્યુ જ્યારે સોલ્વ કરશો તો ત્યારે તમને ખબર પડી જશે કે ભાઈ પહેલાં તો તમે શું જોશો? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ છે એટલા માટે અહીંયા રિપોર્ટિંગ વર્બ શું આવશે? આસ્ક આવશે. અહીંયા આસ્ક આવશે. સોરી, અહીંયા મેં પાછી ભૂલ કરી. આસ્ક આવશે. આસ્ક આવશે. અને આસ્ક આવશે એનો મતલબ કે અહીંયા વોટ કા ઇફ કા વેધર આવશે. એટલે એના પરથી તમારે જ્યારે ઓપ્શન કરશો ને ત્યારે એકદમ સિમ્પલ થઈ જશે. તમે તમારી પાસે જો કોઈ ઓપ્શનની બુક હોય ને તો એના પરથી કરશો ને તો તમને અમુક હિન્ટ મળશે ને ત્યાં ખબર પડી જશે આ ના આવે, આ આવે. ત્યાર પછી સરિતા સેઝ ટુ કનિતા, ડોન્ટ યુ હેવ ટ્રસ્ટ ઓન યોર હસબન્ડ? ક્વેશ્ચન વાળું. ક્વેશ્ચન છે સરિતાનું સરિતા. હવે ક્વેશ્ચન છે એટલે સેઝ એટલે આસ્ક. કનિતા. અને અહીંયા ઇફ અથવા વેધર. અહીંયા ડોન્ટ યુ હેવ, તને ટ્રસ્ટ છે હા અથવા ના, તો અહીંયા શું આવશે? ઇફ. ઇફ આવશે. આ તો નેગેટિવ કરવા માટે આવ્યું છે. અહીંયા શું આવશે? પહેલાં કરતા. અને યુ કોના માટે વપરાણું? કનિતા માટે. કનિતા કોણ છે? મહિલા. તો અહીંયા શું આવશે?
શી. હવે નેગેટિવ છે એટલે એની સાથે શું આવે? ડઝન્ટ. હવે હેવનું હેવ રહેશે. ટ્રસ્ટ ઓન. યોર. યોર કોના માટે છે? તો કે આ બીજો પુરુષ છે. હા, તો આમાં ઓબ્જેક્ટ સાથે સંબંધ છે, તો આ ઓબ્જેક્ટ છે. કનિતા કોણ છે? મહિલા. મહિલા હોય તો એની માલિકી વિભક્તિ શું થાય? હર. હસબન્ડ. ફૂલ સ્ટોપ. હર હસબન્ડ. ફૂલ સ્ટોપ. ઓકે. અહીંયા અને અહીંયા તમને સવાલ થશે, અહીંયા હેવ શા માટે એવું? તો મેં ટેન્સીસ જ્યારે કરાવ્યા હતા ને એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારે મેં કીધું હતું કે ડુ અને ડઝ પછી જ્યારે પણ કોઈ પણ વર્બ લખો ને તો ઓલવેઝ શું આવે? V1 જ આવે. ઓલવેઝ શું આવે? V1 જ આવે. એ મેં ત્યારે કીધું હતું. ત્યાર પછી our teacher said to us the sun sets in the west. તો our teacher as it is our teacher said to, તો અહીંયા શું થશે? told us. હવે આ ફૂલ સ્ટોપ છે એટલે અહીંયા શું આવશે? that. ત્યાર પછી હવે આ શું છે? ભૂતકાળ. તો આમાં ટેન્સીસનો સુધારો થશે. પણ આમાં શું કીધું કે ભાઈ સૂર્ય છે ને વેસ્ટ એટલે પશ્ચિમમાં ઉગે, સોરી, સેટ્સ ઇન વેસ્ટ એટલે કે એ પશ્ચિમમાં સનાતન હોય એટલે ટેન્સમાં કોઈ ફરક પડશે નહીં. અહીંયા શું આવશે? ધેટ. ધ સનની જગ્યાએ ધ સન જ રહેશે, ત્રીજો પુરુષ છે. ત્યાર પછી મોટું સેડ એટલે મોટું, ટોલ્ડ, પતલું. અહીંયા શું છે? ફૂલ સ્ટોપ એટલે અહીંયા શું આવશે? ધેટ. યુ કોના માટે હોય? તો કે જે આમાં ઓબ્જેક્ટ હોય તેના માટે. પતલું. પતલું એટલે પુરુષ એટલે હી. અને અહીંયા સેડ છે તો સેડ છે એનો મતલબ ભૂતકાળ. અને અહીંયા શું છે? તો કે ડીડ પ્લસ V1 એટલે કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનું તમે જ્યારે ઇનડાયરેક્ટ કરો તો શેમાં કન્વર્ટ થાય? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે? હેડ પ્લસ V3. તો હી had written. આ did he નકાર છે એટલે અહીંયા નોટ થશે. he hadn't written these એટલે that, અને yesterday એટલે previous day. yesterday છે એટલા માટે previous day આવશે ત્યાં. ત્યાર પછી રામ સેડ ટુ આશારામ એટલે ક્વેશ્ચન વાળું છે નહીં એટલે સેડનું શું થશે? ટોલ્ડ. આશારામનું આશારામ. અહીંયા આનું શું થશે? ધેટ. યુ કોના માટે? તો કે અહીંયા જે ઓબ્જેક્ટ છે એના માટે. હવે આશારામ કોણ છે? પુરુષ. તો હીની સાથે હવે અહીંયા આર છે. આ શું છે? સેડ એટલે ભૂતકાળ. ભૂતકાળ એટલે અંદર ટેન્સ બદલાશે. કયો ટેન્સ છે? આર. તો આર એટલે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળનું શેમાં કન્વર્ટ થાય? સાદા ભૂતકાળમાં. તો હવે અહીંયા હીની સાથે વોઝ આવે કે વર? તો વોઝ. લેઝી. હિયર એટલે ધેર. નાવ એટલે ધેન. આ શું થયું? ઇનડાયરેક્ટ થઈ ગયું. આ ધ્યાન શા માટે આવ્યું? તો કે નાવનું ઇનડાયરેક્ટ ધ્યાન થાય, હિયરનું ઇનડાયરેક્ટ ધેર થાય, અને લેઝીનું લેઝી, અહીંયા આરનું વોઝ થયું, યુનું હી થયું, અહીંયા આ બીજો પુરુષ છે અને અહીંયા ઓબ્જેક્ટ અહીંયા છે એટલા માટે આપણે હી કર્યું. ત્યાર પછી સજન ક્વેશ્ચન છે નહીં તો અહીંયા સીધું ટોલ્ડ. સજની અને ધેટ. આઈ કેન બ્રિંગ સ્ટાર ફોર યુ. આઈ કોના માટે? તો આમાં સબ્જેક્ટના સ્થાને સજન. સજન એટલે હી. હવે કેનનું કુડ, બ્રિંગનું બ્રિંગ, સ્ટાર્સનું સ્ટાર્સ, ફોરનું ફોર. યુ કોના માટે છે? તો કે સજની માટે. બીજો પુરુષ છે તો આમાં ઓબ્જેક્ટ આ છે સજની, તો સજની એટલે મહિલા એટલે અહીંયા શી નું આવે, અહીંયા હર આવે, કેમ કે કર્મ વિભક્તિ છે એટલા માટે. કરતા હોત તો શી આવત. સમોસા ક્વેશ્ચન છે નહીં. સમોસા ટોલ્ડ ચટણી. ધેટ ટુડે. તો એ તો અધર વર્ડ છે, છેલ્લે લખો પહેલે લખો કાંઈ ફરક નહીં પડે.
ઓકે સોરી ધેટ ટુડે, તો અહીંયાથી શરૂઆત થાય. યુ એટલે બીજો પુરુષ એટલે આના ઓબ્જેક્ટ સાથે. ચટણી એટલે મહિલા એટલે અહીંયા શી આર, શીની આર લુકિંગ, આ શું છે સેડ ટુ, ટેન્સમાં ફરક પડશે. આ શું છે આર લુકિંગ, કયો કાળ છે ચાલુ વર્તમાન કાળ, એનું શેમાં કન્વર્ટ થાય તો કે ચાલુ ભૂતકાળમાં. તો સીની સાથે શું આવે વોઝ, અને લુકિંગનું તો લુકિંગ જ રહેશે. ત્યાર પછી ચાર્મિંગ, અને ટુડે બાકી હતું એનું શું થાય ધેટ ડે. ત્યાર પછી આલુપુરી સેડ ટુ પાણીપુરી, તો પહેલાં તો બેઠો આલુપુરી લખી દો. અને ક્વેશ્ચન છે હા, તો અહીંયા સેડ છે તો અહીંયા શું થાય આસ્કડ થશે. આ ભૂતકાળ છે તો આ પણ ભૂતકાળ આવે. અહીંયા એસ વાળું છે તો આ પણ એસ વગરનું હોય તો એસ વગરનું. આસ્કડ પાણીપુરી. હવે આ શું છે આર યુ ગોઈંગ ટુ મુંબઈ, હા કે ના, હા. તો એનો મતલબ કે હા નામાંથી છે એટલે અહીંયા ઈફ ધર પણ લખી શકો. હવે આ આર શા માટે આવ્યો તો કે પ્રશ્ન પૂછવા માટે, એની કંઈ જરૂર નથી. આ ફૂલ સ્ટોપ વાળું વાક્ય આવશે એટલા માટે. તો અહીંયા આર નીકળી જાય. યુ કોના માટે છે પાણીપુરી એટલે મહિલા એટલે શી. આર ગોઈંગ અહીંયા ભૂતકાળ, તો આર ગોઈંગ છે તો આર ગોઈંગનું શું થાય મતલબ કે આ ચાલુ વર્તમાન કાળ છે તો એનું શું થાય ચાલુ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળ એટલે આની સાથે શું આવે વોઝ ગોઈંગ ટુ મુંબઈ. ટુડે એટલે ધેટ ડે ફૂલ સ્ટોપ. ત્યાર પછી ધેયનું ધેય સેડ ટુ, હવે ક્વેશ્ચન છે એટલે આસ્કડ. મીનું મી, અહીંયા વોટ ઇઝ યોર નેમ એટલે હા કે નામાં જવાબ ના આપી શકાય, ફરજિયાત તમારે કંઈક ભેળવવું પડે એટલા માટે અહીંયા શું આવશે વોટનું વોટ. હવે ઇઝ યોર નેમ, તો હવે અહીંયા કરતા આવશે. તો કરતા કોણ છે યોર નેમ. હવે આ યોર નેમ કોના માટે વપરાય તો કે આ બીજો પુરુષ છે. હા, તો આમાં ઓબ્જેક્ટ કોણ છે મી. તો આ યોર એટલે માલિકી પોઝેશન, તો પોઝેસિવ વિભક્તિ છે. તો મીની પોઝેસિવ એટલે માય, તો વોટ માય નેમ. અહીંયા ઇઝ છે, આ શું છે સેડ એટલે ભૂતકાળ, તો અંદર ઇઝ હશે તેનું શું થશે વોઝ કા વર. માય નેમની સાથે શું આવે વોઝ. ગેટ ઇટ. ત્યાર પછી કે સ્પેશિયલ નિયમ આપણે એક બાકી રહી ગયો હતો એ કે સિમ્પલ છે. આ શું છે ડાયરેક્ટ વાક્ય રચના છે, ડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના છે કે ભાઈ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, આ કોમા ઇન્વર્ટેડ કોમા, રિપોર્ટિંગ વર્બ રિપોર્ટેડ સ્પીચ. તો હવે જ્યારે કોઈ ઉદ્ગારવાળું વાક્ય હોય, આજ્ઞાતવાળું વાક્ય હોય, આજ્ઞાત એટલે કે ભાઈ જેમાં કંઈક સલાહ આપતા હોય, કંઈક સૂચન આપતા હોય, કંઈક હુકમ કરતા હોય કે ભાઈ મને ફાઇલ લંબાવો, દરવાજો બંધ કરો, તમે અહીંયા આવો, તમે અહીંયા બેસો, એ બધાને શું કહેવાય આજ્ઞાત, જેમાં કરતા ના હોય એવા વાક્ય હોય તો એનું રિપોર્ટિંગ વર્બ છે ને એટલામાંથી કોઈ એક હશે. રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ, વોર્ન્ડ, ટોલ્ડ, આસ્કડ. ક્યારે હશે તો જ્યારે આ વાક્ય જ્યારે રિપોર્ટેડ સ્પીચ જ્યારે વિનંતીવાળી હશે કે ભાઈ મહેરબાની કરીને મને આ અંબાઓની ફલાણું અંબાઓને તો એ રિક્વેસ્ટ છે. સલાહ કે ભાઈ તમારે આમ ન કરવું જોઈએ એ સલાહ. હુકમ તમે અહીંયા આવો. ત્યાર પછી ચેતવણી તમે કૂવા પાસે રમતા નહીં. ત્યાર પછી કોઈ ભાવાર્થ જ ન હોય તો ટોલ્ડ અથવા આસ્કડ, જે પ્રમાણે વાક્ય હોય એ પ્રમાણે. તો હવે આપણે જોઈએ. અને બીજી વસ્તુ કે આજ્ઞાત વાક્ય હોય ને એમાં મેં તમને અગાઉ કન્જક્શનના રૂલ્સમાં કીધું હતું કે એમાં કન્જક્શન ટુ આવે. જો હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ આવશે. ત્યાર પછી કે ઉદ્ગાર વાક્ય હોય. ઉદ્ગાર વાક્ય એટલે કે કેટલું સુંદર ફૂલ છે, કેટલો સુંદર મોરલો છે, કેટલું સુંદર પક્ષી છે, એવું બધું જે એને શું કહેવાય ઉદ્ગાર વાક્ય. અને જેમાં શું હોય આવી રીતે એક નિશાની છે ઉદ્ગાર વાચકની. તો વાક્ય માટે શું આવે એટલે કે એક્સક્લેમેટરી. એના માટે રિપોર્ટિંગ વર્બ શું હશે એક્સક્લેમ્ડ, અને કન્જક્શન ધેટ, એ તો મેં તમને કહી દીધું જ છે. હવે આપણે વાક્ય જોઈએ. Alas, I am undone, said the old man. તો said the old man, તો અહીંયા શું આવશે પહેલાં તો the old man said નું said. હવે આ શું છે
ઉદ્ગાર. ઉદ્ગાર હોય તો એમાં કન્જક્શન તરીકે કોણ આવશે? ધેટ. ત્યાર પછી અલ્લાસ એ તો આમ નામ છે કે ભાઈ કોઈક અંદરથી અવાજ આવે, મતલબ કે એક પ્રકારનું પોતાનું જે અનુભવતા હોય ને એ દર્શાવવાનું છે. ત્યાર પછી આ તો મતલબ ના લખવાનું હોય છે. અને આઈ કોના માટે છે? તો કે આ ઓલ્ડ મેન માટે. તો ઓલ્ડ મેન એટલે હી. ત્યાર પછી હીની સાથે એમ ના આવે, હીની સાથે શું આવે? અને આ સેડ છે એટલે એમનું શું થાય? વોઝ. વોઝ શા માટે થયું? તો કે હીની સાથે એમ છે એટલે વોઝ વેર થશે, એટલે અહીંયા હીની સાથે વોઝ આવે, વોઝ અનડન. તો આ શું થયું? ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગયું. ત્યાર પછી ડોક્ટર, ડોન્ટ ઇટ સ્પાઇસી. બાઘા, તો આ શું કહે છે? બાઘાને શું કહે છે? સલાહ આપે છે. હા, સલાહ આપે છે. કોણ આપે? ડોક્ટર. તો આમ લખી શકીએ ડોક્ટર. ત્યાર પછી એડવાઇઝડ કોને? તો કે બાઘાને. એડવાઇઝડ બાઘા. હવે મને એ કહો કે આમાં કન્જક્શન શું આવશે? તો આ વાક્ય કેવું છે? વાક્ય છે ઉદ્ગાર નથી. ઉદ્ગાર હોત તો અહીંયા ઊભો લીટો ને ટપકું આવત. કેવું છે? આજ્ઞાત. આજ્ઞાત ને હકાર છે કે નકાર? નકાર. તો નકાર હોય તો શું આવે? નોટ ટુ આવશે. નોટ ટુ ઇટ સ્પાઇસી. ત્યાર પછી મેનેજર રામુ સેન્ડ ધીસ ફાઇલ. હવે મેનેજર હોય એ એના નીચે કર્મચારી કામ કરતા હોય એને રિક્વેસ્ટ કરે, ઓર્ડર આપે. શું કરે? ઓર્ડર આપે. તો મેનેજર શું કરે? ઓર્ડર આપશે. એટલે મેનેજર કોને ઓર્ડર આપે? તો કે અહીંયા જો નામ આપેલું છે ઓર્ડર્ડ રામુ. જો આમાં મેનેજર છે ને એ ફાઇલ માગે છે રામુ પાસે કે ભાઈ મને ફાઇલ દે. હવે આનું આ કામ રામુ કરે તો આની જગ્યાએ શું આવી જાય? રિક્વેસ્ટેડ. જો અહીંયા રામુ મેનેજર સેન્ડ ધીસ ફાઇલ, તો અહીંયા રિક્વેસ્ટેડ, કારણ કે રામુ મેનેજર પાસે માગે તો મેનેજર પાસે રિક્વેસ્ટ કરવાની હોય, એટલા માટે અહીંયા રિક્વેસ્ટ આવી જાય. અહીંયા રામુ હોત ને અહીંયા મેનેજર હોત તો રામુ. ત્યાર પછી કન્જક્શન કોણ આવશે? હકાર છે કે નકાર છે? તો કે હકાર છે એટલે ટુ સેન્ડ ધેટ ફાઇલ. ત્યાર પછી પોલીસ, સ્ટોપ યોર કાર હિયર. તો પોલીસ હોય એ શું કહે? ઓર્ડર જ આપે. પોલીસ તો ઓર્ડર જ આપે. તો પોલીસ ઓર્ડર્ડ કોને કહે છે? સ્ટોપ યોર કાર. તો આમાં કોઈ નામ આપેલું નથી. તો તમે આમાં શું કહેવાય કે અહીંયા ઓર છે. તો અહીંયા છે ને અહીંયા કોઈ નામ નથી આપેલું. તો હવે અહીંયા છે ને ઇનડાયરેક્ટનો એવો નિયમ છે કે જ્યારે કંઈ નામ ન આપેલું તો ત્યારે તમે કંઈ પણ મૂકી શકો. અહીંયા તમે તમારું પોતાનું નામ લખી શકો, મારું લખી શકો, કંઈ પણ લખી શકો. અહીંયા હું મારું લખું કે મને ઓર્ડર આપ્યો, ઓર્ડર્ડ મી, કે ભાઈ મને ઓર્ડર આપ્યો કે ટુ સ્ટોપ. હવે અહીંયા યોર કાર. તો અહીંયા મેં શું લીધું? મી. તો યોર શું છે? એક પોઝેસિવ, માલિકી. તો આની માલિકી, મીની માલિકી માય થાય. ટુ સ્ટોપ માય કાર. અને હિયર એટલે ધેર. જુઓ હવે માની લો કે આ વાક્યમાં આમાં મી છે, એની જગ્યાએ તમે બીજું લીધું. આનો બીજો જવાબ પણ આવો બની શકે છે. પોલીસ ઓર્ડર્ડ, માની લો કે કોઈક નામ લખીએ રાવણને ઓર્ડર આપ્યો ટુ સ્ટોપ. હવે અહીંયા યોર છે તો રાવણ કોણ છે? ત્રીજો પુરુષ અને એકવચન. એકવચન એટલે ત્રીજો પુરુષની માલિકીની વિભક્તિ શું થાય? હર થાય કે હીઝ થાય? તો હીઝ કાર. સ્ટોપ હીઝ કાર. માની લો કે અહીંયા યુ હોત, આ હજે મતલબ ઘણા જવાબ બની શકે જ્યારે કોઈ નામ ના આપેલું હોય ત્યારે. પોલીસ ઓર્ડર્ડ યુ ટુ સ્ટોપ યોર કાર. હવે અહીંયા જે રીતે તમે નવા નામ લેશો એ રીતે બનાસ કરશે. ત્યાર પછી મધર એઝ ઇટ ઇઝ લખી દઈએ. કેવું વાક્ય છે? કરતા વગરનું. એટલે મતલબ આ તો આમ નામ છે કે છે કરતા વગરનું. અહીંથી વાક્ય શરૂઆત થાય છે.
તો કરતા વગરનું છે એટલે આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ છે. હવે શું કહે છે? ડોન્ટ ગો નિયર ધ વેલ. નિયર ધ વેલ, વેલની કૂવાની નજીક જતા નહીં. કૂવાની નજીક જતા નહીં. આ શું કહે છે? ચેતવણી આપે છે, વોર્ન કરે છે. વોર્ન, હા, તો એક પ્રકારની ચેતવણી આપે છે તો વોર્ન થશે. વોર્ન્ડ ચિલ્ડ્રન ટુ, સોરી, કેવું વાક્ય છે? નકાર, નોટ ટુ. ત્યાર પછી નોટ ટુ ગો નિયર ધ વેલ. તો બસ આજના માટે આટલું જ, એટલે અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ગોડ બ્લેસ યુ.